हेलो विद्यार्थी मित्रों, धवल भट्ट एज्युकेशन विडियो में हूँ धवल भट्ट फरी एक वखत धोरण 9 विषय विज्ञान में आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज આપણે जीव विज्ञानનો 5મા નંબરનું લેસન સજીવનો પાયાનો એકમ એની ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આના વિશે તો આગલા ધોરણમાં 7મા ધોરણથી તમે ભણતા આવ્યા છો કે સજીવ શરીરનો પાયાનો એકમ કયો છે। તો સજીવ શરીરનો પાયાનો એકમ કોષ છે। કોષ એટલે શું? તો સજીવની શરીરનો બંધારણીય એકમ, પાયાનો એકમ, મૂળભૂત એકમ અથવા તો એના માટે આપણે કહી શકીએ કે સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એને કોષ તરીકે ઓળખવામાં આવે છે। મનુષ્યના શરીરની આપણે જો વાત કરીએ તો મનુષ્યના શરીરની અંદર અંદાજે 10⁴ ઘાત એટલે કે લગભગ 100 ટ્રિલિયન જેટલા કોષ હોય છે। આમ એવું કહી શકાય કે કોષ એ મૂળભૂત એકમ છે। લેટિન ભાષાની અંદર કોષને સેલ્યુલા એ નામથી ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે ખાલી રૂમ અથવા તો નાનો ઓરડો। સૌપ્રથમ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે નિર્જીવ બૂચના કોષનો અભ્યાસ કર્યો। પોતે બનાવેલા પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી તેનું નિરીક્ષણ કર્યું અને નિરીક્ષણ કર્યું તો તેની રચના જે છે એ મધપૂડાના જેવી રચના હોય તેવું દેખાતું હતું। બરાબર, તો આ થઈ કોષ વિશેની બેઝિક વાત। હવે રોબર્ટ હુકે જે સૌ પ્રથમ પોતે બનાવેલા પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જ્યારે નિર્જીવ બૂચના કોષનો અભ્યાસ કર્યો તો તેની રચના અહીંયા તમને આકૃતિમાં દર્શાવી છે તે પ્રમાણે જણાશે। તમે આકૃતિમાં જોશો તો એની ગોઠવણી જે છે ને એ પેલું મધપૂડાની ગોઠવણી જે હોય ને એ પ્રકારની તમને દેખાશે। બરાબર, તો આ જે છે અને આકૃતિમાં તમને રોબર્ટ હુકનું સ્વયં સ્પષ્ટ ચિત્ર પણ દેખાય છે કે જે વૈજ્ઞાનિકે કોષની શરૂઆતની માહિતી આપી। આમ કોષને લગતી વિવિધ બાબતો તેમજ જીવ વિજ્ઞાનની અંદર બીજા ઘણા બધા વૈજ્ઞાનિકોનો અલગ અલગ પ્રકારનો ફાળો છે। આપણે તે દરેકે દરેક વૈજ્ઞાનિકો વિશેનું યોગદાન સમજીએ। રોબર્ટ હુકની વાત કરીએ તો રોબર્ટ હુકે બૂચ એટલે કે ઓકની છાલના નિર્જીવ કોષોનું નિરીક્ષણ કરેલું હતું અને તેની રચના જોઈ તો તમને અહીંયા દેખાય છે આકૃતિમાં કે મધપૂડાના ખાના જેવી રચના છે, જેને એણે નામ આપ્યું કોષ, જેને લેટિન ભાષામાં સેલ્યુલા તરીકે આપણે ઓળખીએ છીએ। આવી જ રીતે અન્ય જુદા જુદા વૈજ્ઞાનિકોની આપણે જો વાત કરીએ તો રોબર્ટ હુકે સૌ પ્રથમ કોષ વિશેની માહિતી આપી। ત્યારબાદ આપણે વાત કરીએ તો લ્યુવન હોક નામના જે વૈજ્ઞાનિક હતો એ લ્યુવન હોકે સૂક્ષ્મદર્શક યંત્રની રચના કરી અને તેણે તેની આ રચનાની અંદર બેક્ટેરિયા સહિત અનેક સૂક્ષ્મજીવોનો અભ્યાસ કર્યો અને તેણે સૌ પ્રથમ આ સૂક્ષ્મજીવોની અંદરના કોષોની અંદર કોષ કેન્દ્રનું નિરીક્ષણ પણ કર્યું। તો આમ રોબર્ટ હુક પછી લ્યુવન હોકે પણ પોતે એક સૂક્ષ્મદર્શક યંત્રની રચના કરી, જેની મદદથી એણે અતિશય સૂક્ષ્મ એવા સજીવોનો અભ્યાસ કર્યો અને તેની અંદર કોષની અંદરની એક નાની અંગિકા કોષ કેન્દ્ર વિશેની માહિતી પણ તેમણે રજૂ કરી। લ્યુવન હોક પછી આપણે વાત કરીએ છીએ તો લ્યુવન હોક પછી રોબર્ટ બ્રાઉન કે જેમણે 1831ની સાલની અંદર વનસ્પતિ કોષનો અભ્યાસ કર્યો। તેમણે વનસ્પતિના કોષની અંદર લાક્ષણિક ગોળાકાર જે ભાગ હતો એ લાક્ષણિક ગોળાકાર ભાગને એમણે કોષ કેન્દ્ર એવું નામ આપ્યું। વિદ્યાર્થી મિત્રો, અહીંયા લ્યુવન હોકે કોષ કેન્દ્રનું સૌપ્રથમ નિરીક્ષણ કર્યું, પણ એ ભાગને કોષ કેન્દ્ર એવું નામ સૌપ્રથમ જો કોઈએ આપ્યું હોય તો એ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે આપ્યું। ત્યારબાદ પરકિન્જે નામના વૈજ્ઞાનિકે 1839ની અંદર કોષની અંદર જે પ્રવાહી જીવંત પ્રવાહી જેવો ઘટક રહેલો છે તેને જીવરસ અથવા તો કોષ રસ પણ તરીકે ઓળખવામાં આવે છે તે નામકરણ કર્યું। આમ વિવિધ વૈજ્ઞાનિકોએ વિવિધ પ્રકારનું યોગદાન અહીંયા આપ્યું। ત્યારબાદ આપણે વાત કરીએ છીએ સૌથી મહત્ત્વપૂર્ણ કહી શકાય એવા સંશોધનની કોષની ભાષાની અંદર, અને આ સંશોધન એટલે સ્લાઇડન અને સ્વાન નામના વૈજ્ઞાનિકોએ આપ્યું। સ્લાઇડન અને સ્વાન બંને જર્મનીના વૈજ્ઞાનિકો હતા અને તેમણે સજીવનો પાયાનો એકમ કોષ છે એ સંકલ્પનાની રજૂઆત કરી। આ ઉપરાંત બધી જ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ એનું મૂળભૂત બંધારણ, શારીરિક બંધારણ જે કહી શકાય એ કોષનું બનેલું છે તે વિચાર પણ રજૂ કર્યો
અને આ ઉપરાંત એમણે કોષવાદ નામની થિયરી આપી. આ કોષવાદની થિયરી શું છે તો એને ટૂંકમાં આપણે કહીએ તો દરેક કોષનું ઉત્પાદન એ પોતે મૂળભૂત જે કોષ હોય તેમાંથી જ કરવામાં આવે છે. તેના વિશે આગળ આપણે સમજૂતી મેળવીએ. ત્યારબાદ 1855માં વિર્સોવ નામના વૈજ્ઞાનિકે કોષવાદની થિયરીના આધારે જ આધુનિક કોષવાદની રજૂઆત કરી. આધુનિક કોષવાદ શું છે તો આધુનિક કોષવાદ એટલે પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ નવા પ્રકારના કોષોનું સર્જન થતું હોય છે. ફરી એક વખત આપણે સમજીએ. પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ નવા પ્રકારના કોષોનું સર્જન થતું હોય છે, જેને આપણે આધુનિક કોષવાદ તરીકે ઓળખીએ છીએ. આમ વિવિધ જુદા જુદા પ્રકારના વૈજ્ઞાનિકોએ કોષ વિશેની પોતાની જુદી જુદી પ્રકારની સંકલ્પનાઓ રજૂ કરી. દરેક વૈજ્ઞાનિકોએ બહુ ગૂઢ ગહન રીતે તેનો અભ્યાસ કર્યો અને તે અભ્યાસના અંતે એમણે કોષ વિશેની શક્ય એટલી માહિતી પ્રાપ્ત કરી અને દરેક વિશ્વ સમક્ષ સુધી એમણે રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો. વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન થાય કે કોષ અત્યંત સૂક્ષ્મ છે, તે ક્યારેય નરી આંખે આપણને દેખાતો નથી, તો વૈજ્ઞાનિકોએ આ પ્રકારના કોષોનો અભ્યાસ કેવી રીતે કર્યો હશે? બિલકુલ સાચી વાત છે. કોષોનો વિવિધ રીતે અભ્યાસ કરવા માટે જે અલગ પ્રકારના, જેમ કે રોબર્ટ હુકે પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્રની રચના કરી, એ જ રીતે આગળ જેમ આગળ આવતા ગયા એમ વૈજ્ઞાનિકોએ સૂક્ષ્મદર્શક યંત્રની શોધ પણ કરી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આકૃતિમાં સૂક્ષ્મદર્શક યંત્રની નોંધ નજરે પડે છે. આ સૂક્ષ્મદર્શક યંત્રની મદદ જે તમને અહીંયા દેખાય છે તો એનો જે પ્લેટફોર્મ જેવો જે ભાગ છે એ પ્લેટફોર્મના જે ભાગની ઉપર એક સ્લાઇડ મૂકવામાં આવે છે અને એ સ્લાઇડને વિવિધ અભિરંજક અને કવર સ્લિપ દ્વારા તૈયાર કરીને તેનો નેત્ર કાચનો જે ભાગ દેખાય છે, સ્લાઇડની એક્ઝેક્ટ ઉપરનો ભાગ વસ્તુ કાચ છે અને નેત્ર કાચના ભાગથી આપણે વસ્તુનું નિરીક્ષણ કરીએ તો એનું અનેક ગણું જે નાનામાં નાનો સૂક્ષ્મ ભાગ જે છે એ પણ આપણને સ્પષ્ટ રીતે દેખાય છે. હવે આપણને નરી આંખે તો કોષ દેખાતા નથી. આવા સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી આપણે કોષની રચનાનો અભ્યાસ કરીએ છીએ અને વિવિધ પ્રકારના જે કોષ છે એને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રનો, પણ તેની કોષની અંદર રહેલી આંતરિક અંગિકાઓનો જો અભ્યાસ કરવો હોય તો એના માટે આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ માઇક્રોસ્કોપની મદદથી આપણે કોષોનું નિરીક્ષણ કરીએ તો અહીંયા તમને આકૃતિમાં દેખાય છે ડુંગળી, અને ડુંગળીની બાજુમાં જ તમને એક દિવાલ ચણેલી હોય તેવો ભાગ દેખાય છે. ખરેખર દિવાલ નથી ચણેલી, પણ ડુંગળીના કોષોની રચના કેવી રીતની થયેલી છે તે વસ્તુની આપણને સમજ આપે છે. તો આપણે એના માટે શું કરીશું તો ડુંગળી આખીને લેવાની જરૂર નથી, પણ ડુંગળીની અંદરનો એકદમ પાતળો આડછેદ આપણે કાપવાનો છે. તેને એક કાચની સ્લાઇડ ઉપર આપણે મૂકીશું. એ પાતળો આડછેદ લઈને એ આડછેદને પાણીમાં પલાળીને એને કાચની સ્લાઇડ ઉપર મૂકીશું. એ સ્લાઇડ ઉપર આપણે આયોડિનનું અથવા તો મિથિલિન બ્લુ કરીને અભિરંજક આવે છે એનું એક ડ્રોપ મૂકીશું અને એની ઉપર એક પ્લાસ્ટિકની કવર સ્લિપ આવે છે એ કવર સ્લિપ મૂકીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે કવર સ્લિપ મૂકીએ એટલે આપણે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણીનું કે હવાનું એક પણ બૂંદ તેમાં દેખાય નહીં. અને ત્યારબાદ તેનું આપણે માઇક્રોસ્કોપિક અવલોકન કરીશું. તો માઇક્રોસ્કોપ દ્વારા અવલોકન કરશો તો તમને અહીંયા ડુંગળીની બાજુમાં જે આકૃતિ દેખાય છે એ આકૃતિ જેવા જ કોષોની રચના તમને સ્પષ્ટ દેખાશે. અને એ જે કોષો જે છે તો તમે અહીંયા જોશો તો એક ઈંટની ઉપર સમાંતર રીતે વ્યવસ્થિત બીજી ઈંટ ગોઠવી હોય તે રીતની એની એક દિવાલ જેવી રચના, દિવાલના ચણતરની રચના કરી હોય ને તે પ્રકારનો તેનો આકાર દેખાય છે. તેના મધ્ય ભાગની અંદર જે તમને ગોળાકાર સૂક્ષ્મ બ્લુ રંગનો જે ભાગ દેખાય છે તે ભાગને આપણે કોષ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. આ વનસ્પતિ છે, ડુંગળી એ વનસ્પતિ છે, તો તેની ફરતે કોષ કેન્દ્રની ફરતે જે તમને નાના નાના ટપકા જેવો ભાગ છે એ તેનો કોષરસ કે જેને પરકિન્જે નામના વૈજ્ઞાનિકે જીવરસ તરીકે પણ દર્શાવેલું હતું તે ભાગ દેખાય છે. અને જે તમને નાની આછી પાતળી જે લાઇનિંગો દેખાય છે બરાબર, તે છે કોષ દિવાલ. દરેક વનસ્પતિ કોષને આ કોષ દિવાલ આવેલી હોય છે અને આ કોષ દિવાલ એ વનસ્પતિ કોષને મજબૂતી પૂરી પાડવાનું કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયા ડુંગળીના કોષો. જરૂરી નથી કે એના માટે કોઈ મોટી ડુંગળી જ લેવી જરૂરી છે બરાબર. તો આ રીતે તમે અન્ય કોઈપણ પ્રકારના કોષોનો અભ્યાસ કરી શકો છો. હવે કોષોની સંખ્યાના આધારે આપણે જો કોષોનું વર્ગીકરણ કરીએ તો તેને મુખ્ય બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એક કોષી સજીવ કોષો અને એક બહુકોષી સજીવના કોષો.
તો એક કોષી સજીવના કોષો એટલે શું? એક કોષી સજીવની આપણે વાત કરીએ તો જે સજીવના તમામ દેહધાર્મિક એટલે કે તેમની ક્રિયાત્મક રચનાત્મક તમામ ક્રિયાઓ માત્ર ને માત્ર એક જ કોષ દ્વારા સંચાલિત હોય તો તેવા સજીવોને આપણે એક કોષી સજીવ તરીકે ઓળખીએ છીએ. આ સજીવોની અંદર કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા જ મૂળ સજીવ જેવી જ રચના ધરાવતી સંતતિનું સર્જન અથવા તો નિર્માણ થતું હોય છે. અમીબા, પેરામિશિયમ, ક્લેમિડોમોનાસ, બેક્ટેરિયા વગેરે આ પ્રકારના સૂક્ષ્મ જીવો છે. આ જ રીતે આપણે વાત કરીએ છીએ હવે બહુકોષી સજીવોના કોષોની. તો બહુકોષી સજીવોના કોષો એટલે શું? તો જુદા જુદા કાર્યો કરવા માટે જુદા જુદા પ્રકારના કોષો દ્વારા પેશી, અંગ કે અંગતંત્રની રચના થતી હોય તો તેવા કોષોને બહુકોષી સજીવ તરીકે ઓળખવામાં આવે છે. દરેક બહુકોષી સજીવ એક જ કોષમાંથી નિર્માણ પામતો હોય છે. વનસ્પતિ કોષ, પ્રાણી કોષ, ઈષ્ટ સિવાયની ફૂગ વગેરે આવા બહુકોષી પ્રકારના સજીવો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે એક કોષી સજીવ અને બહુકોષી સજીવની વાત કરી તેમાં એક કોષી સજીવના જે વિવિધ ઉદાહરણો છે તે તમને આના પછી તરત તમારી સ્ક્રીન ઉપર ચાર્ટની અંદર દેખાશે. અમીબા, પેરામિશિયમ, ચોક્કસ પ્રકારના સૂક્ષ્મ બેક્ટેરિયા, ક્લેમિડોમોનાસ વગેરે જેવા સજીવો. વિદ્યાર્થી મિત્રો, તમારી સ્ક્રીન ઉપર તમને સૌથી પહેલા નંબરે જે દેખાય છે અમીબા છે, અનિયમિત આકારનો સજીવ. ત્યારબાદ નીચેના ભાગમાં જે તમને ચંપલનો આકાર હોય, પગમાં પહેરવાના ચપ્પલનો આકાર હોય એ પ્રકારના આકારમાં જે સજીવ દેખાય છે તે છે પેરામિશિયમ. ત્યારબાદ તમને જે ઉપર દેખાય છે નાના નાના ટપકા સ્વરૂપે ગોળ મીંડા જેવું જે દેખાય છે એ છે ક્લેમિડોમોનાસ. અને એની નીચેના ભાગની અંદર સૂક્ષ્મ પ્રકારના બેક્ટેરિયા. તો એ બધા એક કોષી સજીવો છે. આ તમામ સજીવોની તમામ પ્રકારની જે દેહધાર્મિક ક્રિયાઓ એટલે કે રોજબરોજના જીવનની જે કંઈ ક્રિયા છે, પાચનની ક્રિયાથી લઈને બધા જ પ્રકારની પાચનથી ક્રિયાથી લઈને ઉત્સર્જન સુધીની જે ક્રિયાઓ છે તે બધી જ ક્રિયાઓ માત્ર ને માત્ર આ એક કોષ દ્વારા થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ વિષય તમે આગળ ધોરણ 10ની અંદર વિગતે ભણવાનું આવશે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ છીએ હવે જુદા જુદા પ્રકારના સજીવોને અંદર જુદા જુદા પ્રકારની રચના દેખાય છે. હવે તમે અહીંયા ઓન સ્ક્રીન તમે જોશો તો તમને વિવિધ પ્રકારના જુદા જુદા કોષો છે, જે કોષો તમને માનવ શરીરના વિવિધ શરીરના આકારના કોષો છે. આપણે જેમ હમણાં વાત કરી કે બહુકોષી સજીવોની અંદર દરેક કોષની પોતાની ચોક્કસ પ્રકારની કાર્યની વહેંચણી થઈ ચૂકેલી હોય છે. બરાબર? તો આ બધા કોષો કદ અને આકારમાં શું સમાન છે? તો ના, આ બધા કોષો કદ આકારમાં જુદા જુદા છે, તે એક સમાન દેખાતા નથી. અહીંયા જે તમને સૌ પ્રથમ જે આપેલા છે કોષો, જે સરળ સ્નાયુ પેશીના કોષો છે. ત્યારબાદ એના પછી ચેતાતંત્રનો સૌથી મહત્ત્વનો ઘટક એવા ચેતાકોષો છે. ત્યાર પછી અંડકોષો કે જે માત્ર સ્ત્રીમાં જ જોવા મળતા હોય છે. એની નીચે જે તમને દેખાય છે એ શુક્રકોષો છે, જે શુક્રકોષો માત્ર નરની અંદર જ જોવા મળતા હોય. ત્યારબાદ શુક્રકોષ પછીનો જે છે અસ્થિકોષ, એટલે અસ્થિ એટલે હાડકાં. અલગ અલગ કદના જે હાડકાં જે દેખાતા હોય છે, હાથ, પગ, સાથળ વગેરેના હાડકાં, તો તેના કોષોનો આકાર કંઈક આ પ્રકારનો જે તમને અહીંયા આકૃતિમાં દેખાય છે તે એક પ્રકારે છે. અને ત્યારબાદ સૌથી અંતે લાલ રંગના જે દેખાય છે એ છે રુધિર કોષો. બરાબર? તો આના આધારે આપણે કહી શકીએ કે દરેક સજીવની અંદર, બહુકોષી સજીવોની અંદર તેના જુદા જુદા અંગોના જે કોષો હોય છે તે દરેકના આકાર, કદ એક સમાન હોતા નથી. અને તે દરેકે દરેકનું જે કાર્ય જે છે એ કાર્યની નિશ્ચિત વહેંચણી થઈ ગયેલી હોય છે, જેને આપણે શ્રમ વિભાજન તરીકે ઓળખતા હોઈએ છીએ. જે સજીવો છે તેના કદ અને આકાર તેના વિશિષ્ટ કાર્યોને સાથે સંબંધિત હોય છે. તેમને વિવિધ કાર્યો કરવા માટે વિવિધ પ્રકારના કોષો નિશ્ચિત કદ અને નિશ્ચિત આકાર ધરાવતા હોય જે તમને દેખાય છે. જેમ કે અમીબા જેવા પ્રાણી કોષોનો આકાર સતત બદલાતો હોય, તે એક કોષી પ્રાણી છે. પણ અન્ય સજીવોની અંદર આ પ્રકારની વસ્તુ હોતી નથી. અન્ય બહુકોષી સજીવોની અંદર જુદા જુદા પ્રકારના કાર્યો કરવા માટે શ્રમ વિભાજન થયેલું હોય છે. જેમ કે આપણે હમણાં જ ઉદાહરણમાં આપણી સ્ક્રીન ઉપર જે વિવિધ પ્રકારના માનવ શરીરના જુદા જુદા ભાગોનું કાર્ય દર્શાવતા જુદા જુદા પ્રકારના કોષો જોયા. બરાબર? તો દરેકે દરેકનું પોતાનું એક નિશ્ચિત કાર્ય છે. દાખલા તરીકે મનુષ્યના શરીરની અંદર હૃદય એ રુધિરના પરિવહનનું જ કાર્ય કરે, જ્યારે જઠર છે એ ખોરાકના પાચનનું જ કાર્ય કરે છે. આવી જ રીતે
વિવિધ સજીવોના કોષોના આકાર પણ નિશ્ચિત હોય છે, જેમ કે ચેતાકોષો, રક્તકણો, વિવિધ પ્રકારના સ્નાયુ પેશીના કોષો, શુક્રકોષ, અંડકોષ વગેરે. આમ આપણે કહી શકીએ કે એકકોષી સજીવોમાં કોઈ ચોક્કસ પ્રકારનું એક જ કોષ દ્વારા બધું કાર્ય થતું હોવાથી તેમાં ચોક્કસ પ્રકારનું શ્રમ વિભાજન જોવા મળતું નથી, પરંતુ વિવિધ બહુકોષી સજીવોમાં પેશી, અંગ કે અંગતંત્ર કક્ષાએ વિવિધ પ્રકારની શ્રમ વિભાજનની વહેંચણી જોવા મળતી હોય છે. હવે આજે આપણે આગળ એના વિશેની ચર્ચાને થોડું આગળ વધારીએ. કોષો શેના બનેલા છે, કોષોનું બંધારણીય આયોજન શું છે, એના વિશેની ચર્ચા કરીશું. તો કોષોનું તો પ્રત્યેક કોષની અંદર આપણે આગળ સમજી ગયા એ પ્રમાણે મુખ્ય રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે કોષ છે. તો આપણે સૌથી પહેલાં તો પ્રત્યેક કોષના મુખ્ય રચનાત્મક એકમો અથવા તો ભાગ જે છે એની વાત કરીએ. તો અહીંયા તમને તમારા ચાર્ટમાં સ્ક્રીન ઉપર જે આકૃતિ દેખાય છે તેની અંદર દરેક કોષની અંદરના મુખ્ય 3 ભાગો છે: કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસ. કોષરસ એ કોષના વિવિધ કાર્યો કરવા માટે વિશિષ્ટ ઘટકો ધરાવતા હોય છે, જેને આપણે અંગિકાઓ, કોષની અંગિકાઓ તરીકે ઓળખીએ છીએ, જેમ કે કણાભસૂત્ર, અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય અથવા તો ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ, રિબોઝોમ્સ વગેરે એ કોષની વિવિધ અંગિકાઓ છે. આમ વિવિધ અંગિકાઓ ધરાવતો કોષરસ, કોષ કેન્દ્ર અને આ કોષને ઘેરતો ભાગ એટલે કોષરસ પટલ, એમ કોષની અંદર મુખ્ય આ 3 ભાગોનું આયોજન થયેલું હોય છે. હવે એ પૈકી આપણે સૌપ્રથમ કોષરસ પટલની લાક્ષણિકતાઓ વિશેની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં તો કોષરસ પટલનું સ્થાન એ કોષમાં ક્યાં આગળ હોય છે. તો કોષરસ પટલ એ કોષરસનું સૌથી બહારનું આવરણ છે. પ્રાણી કોષમાં તે સૌથી બહારના સ્તર તરીકે હોય, જ્યારે સૂક્ષ્મ જીવાણુઓ અને વનસ્પતિ કોષની અંદર તે કોષ દિવાલની અંદરના ભાગની અંદર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમને જે તમારી સ્ક્રીન ઉપર હવે જે આકૃતિ દેખાય છે એ કોષરસ પટલની આકૃતિ છે. આ કોષરસ પટલની મુખ્ય લાક્ષણિકતાઓ શું છે? તો આ કોષરસ પટલ એ જીવંત, પાતળું, સ્થિતિસ્થાપક અને નમણું અથવા તો નાજુક કહી શકાય એવું પસંદગીમાન પ્રવેશશીલ પટલ અથવા તો આવરણ, અથવા તો તમે જેને વિજ્ઞાનની ભાષામાં કલા તરીકે પણ ઓળખી શકો છો. એના મુખ્ય કાર્યો શું છે? વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત કોષરસ પટલની આપણે ચર્ચા કરી લઈએ. તો કોષરસ પટલ એ કોષરસનું સૌથી બહારનું આવરણ છે. પ્રાણી કોષમાં તે સૌથી બહારના સ્તર તરીકે હોય, જ્યારે નાના સૂક્ષ્મ જીવાણુઓ અને વનસ્પતિ કોષની અંદર તે કોષ દિવાલ તરીકે કોષ દિવાલના અંદરના ભાગની અંદર આવેલું આવરણ છે. તેની મુખ્ય લાક્ષણિકતાઓમાં તે જીવંત, પાતળું, સ્થિતિસ્થાપક, નાજુક અને પસંદગીમાન પ્રવેશશીલ આવરણ અથવા તો પટલ અથવા તો તમે તેને કલા પણ કહી શકો છો. હવે આપણે એના વિવિધ કાર્યોની ચર્ચા કરીએ. તો કોષરસ પટલનું મુખ્ય જે કાર્ય છે તે કોષના બાહ્ય પર્યાવરણથી અથવા તો આપણે કહી શકીએ કે બાહ્ય આવરણથી અલગ રાખવાનું કાર્ય છે, અને તે કોષની અંદરના દ્રવ્યને પૂરતું આવરણ પૂરું પાડે છે. આ જે આવરણ છે એવું કહી શકો તમે રક્ષણાત્મક આવરણ છે. તેનું મુખ્ય કાર્ય કોષમાં પ્રવેશતા અને કોષમાંથી બહાર નીકળતા ઘટકોનું અથવા તો દ્રવ્યોનું નિયમન કરવાનું છે. અહીંયા તમને આકૃતિમાં દેખાય છે કે કેટલાક ઘટકો જે છે એ કોષની અંદર દાખલ થાય છે, જ્યારે કેટલાક ઘટકો એવા છે કે જે કોષની બહાર મુક્ત થતા હોય છે. તો તેના નિયમનનું મુખ્ય કાર્ય જે છે એ કોષરસ પટલની અંદર થતું હોય છે. આ ઉપરાંત એનું મુખ્ય નિયમન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ જેવા મહત્ત્વના વાયુઓ અથવા તો ઘટકોના પ્રસરણનું પણ છે. એટલે કે કોષીય શ્વસનની પ્રક્રિયા માટે ઓક્સિજન અનિવાર્ય પદાર્થ છે. એટલે ઓક્સિજન આ કોષની અંદર દાખલ થાય, તેમજ કાર્બન ડાયોક્સાઇડ જેવા ઘટકો કે જે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે વપરાય છે, તે ઘટકો આ કોષમાંથી નીકળવાની ક્રિયા પણ થતી હોય છે. આમ અહીંયા આપણે કહી શકીએ કે કોષરસ પટલ એ કોષના આંતરિક ભાગના માટે એક રક્ષણાત્મક પટલ અથવા તો રક્ષણાત્મક આવરણ છે, જે કોષની અંદરના નકામા ઘટકોને મુક્ત કરે છે અને અગત્યના જે ઘટકો છે એ અગત્યના ઘટકોને કોષની અંદર પ્રવેશવા દે છે. અહીં આપણને ચાર્ટમાં દેખાય છે એ પ્રમાણે તમને કોષના મધ્ય ભાગની અંદર જે ઘટકો દેખાય છે એ ઓક્સિજન વાયુના સંદર્ભમાં છે,
કોષીય શ્વસનની પ્રક્રિયાની અંદર આ ઓક્સિજન વાયુના ઘટકો બહુ મહત્ત્વના છે, જે કોષની અંદર પ્રસરણની પ્રક્રિયા દ્વારા દાખલ થતા હોય છે. આ જ રીતે ઓક્સિજન વાયુના ઘટકો દાખલ થાય તો અંદર રહેલા જે ઘટકો જે છે એ કોષના અંદરના ભાગમાંથી મુક્ત થાય, જેને આપણે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે મુક્ત થયા છે તેમ કહી શકાય. અને આ ઉત્સર્ગ દ્રવ્ય તરીકેના ઘટકો એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જેવા જે ઘટકો છે એ કોષની અંદર બિનઉપયોગી પદાર્થ અથવા તો ઉત્સર્ગ દ્રવ્ય અથવા તો નકામા કચરા સ્વરૂપના ઘટકો તરીકે પણ તમે એને ઓળખી શકો છો, કે જેનો કોષની અંદરથી પ્રસરણની પ્રક્રિયા દ્વારા જ નિકાલ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રસરણ એટલે શું અને પ્રસરણની પ્રક્રિયા, કોષની અંદર થતો વાયુ વિનિમય, એના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો કોઈપણ પદાર્થના અણુઓ તેમના વધુ સંકેન્દ્રણથી હંમેશા ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે. આ ક્રિયાને પ્રસરણની ક્રિયા કહેવાય. એટલે એવું કહી શકાય કે જે ઘટકોનું સાંદ્રતા વધુ હોય ત્યાંથી તે હંમેશા ઓછી સાંદ્રતા ધરાવતા ઘટકો તરફ વહન કરે છે. આ ક્રિયાને પ્રસરણ તરીકે ઓળખવામાં આવે. સજીવના કોષોમાં અથવા તો એવું કહી શકાય કે જીવંત કોષોની અંદર આ વાયુ વિનિમયની પ્રક્રિયા એ આ જ પ્રસરણના સિદ્ધાંતને અનુસરે છે. દાખલા તરીકે કોષની અંદર થતું શ્વસન, એના પરિણામે શ્વસનની પ્રક્રિયામાં આપણે આગળ ભણ્યા કે ઓક્સિજન દાખલ થાય તો CO2 વાયુ જે છે એ ઉત્પન્ન થાય. આથી કોષની અંદરનો વિસ્તાર વધુ ને વધુ માત્રામાં CO2નો જે સંચય છે એ સંચય થાય અને CO2ની સાંદ્રતા વધશે. બસ CO2 એ તો ખરેખર ઉત્સર્ગ દ્રવ્ય છે. કોષ દ્વારા એનો નિકાલ અત્યંત જરૂરી છે. જો તમે કોષનો નિકાલ નહીં થાય તો કોષ એ ડેમેજ પણ થઈ શકે છે, ના શારીરિક નુકસાન પણ જે તે પ્રાણીને સંભવી શકે છે. એટલે આપણે કોષની બહારના પર્યાવરણની અંદર કોષની અંદરના ભાગ કરતાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની સાંદ્રતા ઓછી હોય છે. એટલે શું થશે, આપણે હમણાં જ આગળ ભણી ગયા એ પ્રમાણે કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જે તે ઘટકનું વહન થાય. તો કોષની અંદર રહેલા જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ કે જેની સાંદ્રતા બહારના પર્યાવરણ અથવા તો બહારના આવરણમાં છે તેના કરતાં વધારે છે, એટલે CO2 અંદરથી બહારની તરફ પ્રસરણ અનુભવે છે. અને આ જે પ્રસરણ અનુભવે છે એટલે જેવો CO2 બહાર નીકળશે એવો જ O2 કોષની અંદર દાખલ થવાની પ્રક્રિયા થાય છે. આમ આ પ્રસરણની ક્રિયા કોષો વચ્ચે તેમજ કોષ અને પર્યાવરણ વચ્ચે થતા વાત વિનિમયની પ્રક્રિયાનો મહત્ત્વનો ભાગ છે. અને આ પ્રક્રિયા અત્યંત જટિલ રીતે દરેકે દરેક કોષની અંદર અવિરત રીતે ચાલ્યા કરતી હોય છે. આમ અહીંયા આપણે પ્રસરણની પ્રક્રિયા દ્વારા વાયુ વિનિમયની પ્રક્રિયા પણ સમજી શકીએ છીએ. હવે આપણે સાંદ્રતાના આધારે દ્રાવણોના વિવિધ પ્રકાર વિશેની માહિતી મેળવીએ. તો સાંદ્રતાના આધારે દ્રાવણોને મુખ્યત્વે 3 જુદા જુદા ભાગમાં વહેંચી શકાય છે, જે તમને અહીંયા તમારી સ્ક્રીન ઉપર જે આકૃતિ દર્શાવેલી છે તેમાં સ્પષ્ટ દેખાય છે. એક છે આઇસોટોનિક દ્રાવણ અથવા તો તેને સમસાંદ્ર દ્રાવણ તરીકે પણ ઓળખી શકો છો. અહીંયા બંને દ્રાવણોની સાંદ્રતા એક સરખી હોય છે, એટલે કે બંને દ્રાવણોમાં પાણીની સાંદ્રતા સમાન હોય તેવા દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ અથવા તો આઇસોટોનિક દ્રાવણ તરીકે તમે ઓળખી શકો છો. ત્યાર પછી આવે છે હાઇપોટોનિક દ્રાવણ અથવા તો અધોસાંદ્ર દ્રાવણ. જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતા કરતાં પ્રમાણમાં
જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં અથવા તો એના કરતાં સાંદ્રતા ઓછી હોય, તો જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા કરતાં વધારે પાણી હોય તે દ્રાવણને અધોસાંદ્ર દ્રાવણ અથવા તો હાઇપોટોનિક દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. અને સૌથી અંતે આવે છે અધિસાંદ્ર, જેને આપણે હાઇપરટોનિક દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. હાઇપરટોનિક દ્રાવણ એટલે જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં વધારે હોય કે જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા કરતાં ઓછું પાણી હોય તેવા દ્રાવણને અધિસાંદ્ર અથવા તો હાઇપરટોનિક સોલ્યુશન, હાઇપરટોનિક દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. હવે સાંદ્રતાના આધારે જુદા જુદા સાંદ્રતાના દ્રાવણને પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ ઉપર કયા પ્રકારની અસરો થાય છે એની આપણે સમજૂતી મેળવીએ. તો જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણની કોષો ઉપર થતી અસરની આપણે વાત કરીએ તો જો કોષને હાઇપોટોનિક દ્રાવણ એટલે કે કોષની અંદરના દ્રાવણ કરતાં પાણીની વધારે સાંદ્રતા ધરાવતું હોય તેવા દ્રાવણમાં મૂકવામાં આવે તો આ ઘટનાની અંદર કોષની અંદર વધુ પાણી દાખલ થશે. આમ પાણીના શોષણ થાય એટલે કોષ ફૂલશે અને કોષનું કદ વધે છે. કોષનું કદ વધશે એટલે એવું કહી શકાય કે જો કોષને હાઇપોટોનિક દ્રાવણની અંદર મૂકવામાં આવશે, હાઇપોટોનિક એટલે કે અધોસાંદ્ર દ્રાવણની અંદર, તો કોષની અંદર પાણી દાખલ થશે, જેના કારણે કોષનો આંતરિક વિસ્તાર વધશે અને કોષનો આંતરિક વિસ્તાર વધશે એટલે કે કોષનું કદ પણ વધશે. હવે જો કોષને આઇસોટોનિક દ્રાવણમાં મૂકવામાં આવે, આઇસોટોનિક દ્રાવણ એટલે કોષની અંદરના દ્રાવણ જેટલી જ પાણીની સાંદ્રતા એની અંદર મૂકવામાં આવશે તો પાણી કોષ કલામાંથી બંને દિશામાં પસાર થશે. એટલે કે એવું કહી શકાય કે જેટલું પાણી કોષમાં દાખલ થશે એટલું જ પાણી કોષમાંથી મુક્ત પણ થશે. આથી કોષના કદની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તમને અહીંયા આકૃતિમાં જે પહેલા નંબરની કન્ડિશન દેખાય છે એ આઇસોટોનિક અવસ્થા છે. બીજા નંબરની જે અવસ્થા છે એ અધોસાંદ્ર પ્રકારની અવસ્થા છે. અને સૌથી અંતે જો કોષને હાઇપરટોનિકની અંદર એટલે કે જેમાં કોષના અંદરના દ્રાવણ કરતાં પાણીની ઓછી સાંદ્રતા ધરાવતા, કોષના અંદરના દ્રાવણ કરતાં પાણીની ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં મૂકવામાં આવે તો પાણી કોષ કલામાંથી બે દિશામાં પ્રસરણ પામશે. કોષમાંથી વધારે પાણી બહાર નીકળશે અને અંતે કોષનું સંકોચન થશે. કોષનું સંકોચન થશે એટલે કોષના કદની અંદર ઘટાડો થાય છે. આ ઘટાડો આપણને જે તે આકૃતિ ઉપરથી સ્પષ્ટ રીતે દેખાઈ જાય છે. આમ આપણે કહી શકીએ કે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ ઉપર પાણીની સાંદ્રતાની વિવિધ પ્રકારની અસરો થાય છે. હવે આના આધારે આપણે એક બહુ મહત્ત્વનો શબ્દ સમજવાનો છે, આશ્રુતિ એટલે કે ઓસ્મોસિસ એટલે શું, અને એનું આપણે એક ઉદાહરણ એની પ્રવૃત્તિ સાથે આપણે ભણીશું. આશ્રુતિ એટલે શું? તો આશ્રુતિ એટલે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે કોઈ અર્ધ પ્રવેશશીલ પટલ જ્યારે મૂકવામાં આવે તો આ અર્ધ પ્રવેશશીલ પટલ દ્વારા પાણીના અણુઓ પોતાના વધુ સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તારમાં પ્રસરણ પામે છે. આ ક્રિયાને આશ્રુતિ અથવા તો જેને રસાકર્ષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફરી એક વખત સમજી લઈએ કે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે જ્યારે કોઈ અર્ધ પ્રવેશશીલ પટલ મૂકવામાં આવે છે ત્યારે પાણીના અણુઓ પોતાના વધુ સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તારમાં પ્રસરણ પામે છે. આ ક્રિયાને આશ્રુતિ અથવા તો રસાકર્ષણ તરીકે ઓળખવામાં આવે છે. આ આશ્રુતિની ક્રિયામાં પાણીના અણુઓ હાઇપોટોનિક દ્રાવણમાંથી હાઇપરટોનિક દ્રાવણ તરફ પ્રસરણ પામે. એટલે કે એવું કહી શકીએ કે પાણીના અણુઓ અધોસાંદ્ર દ્રાવણમાંથી અધિસાંદ્ર દ્રાવણ તરફ પ્રસરણ પામે છે. આઇસોટોનિક દ્રાવણો વચ્ચે આ પ્રકારની રસાકર્ષણની ક્રિયા એટલે કે આશ્રુતિની ક્રિયા સંભવ બનતી નથી. આઇસોટોનિક દ્રાવણો વચ્ચે ઉદાહરણ તરીકે આપણે લઈએ
કે જે રીતે આપણે વાત કરી કે પાણીના અણુઓ હાઇપોટોનિકથી હાઇપરટોનિક તરફ પ્રસરણ પામે, આઇસોટોનિકની અંદર આ પ્રક્રિયા થતી નથી. તો આપણે એનું એક બહુ મહત્ત્વનું ઉદાહરણ સમજીએ કે સૂકી દ્રાક્ષ છે અને જ્યારે પાણીમાં મૂકો ને તો થોડા સમય પછી એ દ્રાક્ષની અંદર પાણી દાખલ થાય એટલે એ દ્રાક્ષનું કદ વધશે, એટલે કે દ્રાક્ષ ફૂલે છે. પણ આ જ પ્રક્રિયામાં જો તમે કોઈ લીલી દ્રાક્ષને પાણીના દ્રાવણમાં મૂકશો તો શું થશે? થોડા સમય પછી લીલી દ્રાક્ષની અંદરનું પાણી, કારણ કે તેની અંદરની સાંદ્રતા બહારના ઘટક કરતાં વધારે છે, એટલે અંદરથી પાણી બહાર આવશે. એટલે થોડા સમય પછી આ દ્રાક્ષ પાણી ગુમાવશે અને ચીમડાઈ જશે. હવે આશ્રુતિનું મહત્ત્વ શું, આપણે એની ચર્ચા કરીએ. તો મીઠા પાણીના એકોષી સજીવો જે હોય એ મોટાભાગના વનસ્પતિ કોષો આશ્રુતિ દ્વારા મીઠા પાણીના એકોષી સજીવો તેમજ વનસ્પતિ કોષો જે હોય છે, મોટાભાગના, બધા નહીં પણ મોટાભાગના વનસ્પતિ કોષો આશ્રુતિની ક્રિયા દ્વારા પાણી મેળવે છે. વનસ્પતિના મૂળ દ્વારા જમીનમાંથી પાણીનું શોષણ એ પણ આશ્રુતિનું જ એક ઉદાહરણ છે. વિદ્યાર્થી મિત્રો, આશ્રુતિની ઘટનાને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. આકૃતિમાં તમને ઉદાહરણમાં ઈંડા અને તેના મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાઓ આપણે દર્શાવેલી છે. તો જો ઈંડાને જ્યારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડમાં મૂકવામાં આવે તો કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું તેનું બહારનું આવરણ કવચ ઓગળીને દૂર થઈ જાય. તો અહીંયા આપણે આકૃતિમાં જોઈશું તો ઈંડાની ફરતે પાતળું જે બાહ્ય આવરણ છે એ આવરણ કેલ્શિયમ કાર્બોનેટ જેવા સ્તરનું બનેલું હોય. આ કવચ દૂર કરવા ઈંડાને પાણીમાં મૂકો, શુદ્ધ પાણીમાં, અને ત્યારબાદ 5 મિનિટ પછી તેનું અવલોકન કરો. અવલોકન કરશો તો શું થાય છે? તો તમે જોશો તો આશ્રુતિ દ્વારા શુદ્ધ પાણીમાં ઈંડાની અંદર પાણી દાખલ થાય એટલે ઈંડું ફૂલે છે. હવે આપણે આ જે કવચહીન જે ઈંડું જે છે એને ક્ષારવાળા દ્રાવણમાં, ક્ષાર તરીકે આપણે મીઠાનું દ્રાવણ અથવા તો સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ એ લઈશું, એની અંદર મૂકો. હવે એનું અવલોકન કરો. અવલોકન તમે કરશો તો બહારના માધ્યમમાં ક્ષારનું દ્રાવણ વધારે સંકેન્દ્રિત હોવાથી ઈંડામાંથી પાણી બહારના દ્રાવણમાં આવે, બરાબર? એટલે એનો અર્થ કે અહીંયા ઈંડું સુકાઈ જાય છે. આમ આ રીતની પ્રક્રિયાથી તમે આશ્રુતિની પ્રક્રિયાને સમજી શકો છો. આ જ રીતે સૂકી દ્રાક્ષ અને જરદાળુની અંદર પણ તમે આશ્રુતિની ઘટનાને સમજી શકો છો. તો કોષરસ પટલ બાદ આપણે આગળની બીજી મહત્ત્વની જે અંગિકા છે એ કોષ દિવાલ. કોષ દિવાલ એટલે શું? તો વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહારની તરફ આવેલું કોષનું સૌથી સખત આવરણ, જેને આપણે કોષ દિવાલ તરીકે ઓળખીએ છીએ. એટલે એ કહી શકાય, અહીંયા આકૃતિની અંદર તમે જોશો તો વનસ્પતિ કોષમાં કોષરસ પટલ સિવાય પણ બહારની તરફ એક આવરણ આવેલું છે. આ આવરણ ખૂબ જ મજબૂત હોય છે, જેને આપણે કોષ દિવાલ તરીકે ઓળખીએ છીએ. આ જે કોષ દિવાલ જે છે એ માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે અને જે વનસ્પતિને ચોક્કસ મજબૂતાઈ પૂરી પાડતી હોય છે. પ્રાણી કોષની અંદર આવા કોઈપણ પ્રકારની કોષ દિવાલ જેવો ભાગ જોવા મળતો નથી. એટલે આપણે કહી શકીએ સ્પષ્ટ કે પ્રાણી કોષની અંદર કોષ દિવાલનો અભાવ હોય છે. હવે આ કોષનું મુખ્ય કાર્ય શું? કોષ દિવાલનું જે મુખ્ય કાર્ય છે તો એક તો એ જે તે કોષનો આકાર જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. કોષની અંદર પાણી અને તેના પ્રવાહીમાં રહેલા જે પદાર્થો જે છે એ પદાર્થોને પ્રવેશવા દે છે, જેના કારણે જીવંત કોષ દ્વારા જે તે વિવિધ પદાર્થોનો વિનિમય શક્ય બનતો હોય છે. આપણે અહીંયા એક વસ્તુ ખાસ જાણી લઈએ કે આ જે કોષ દિવાલ જે છે એ સેલ્યુલોઝ જેવા મજબૂત સ્તરની બનેલી હોય છે, જેના કારણે વનસ્પતિને તે બંધારણીય રીતે મજબૂતાઈ અથવા તો સખ્તાઈ પૂરી પાડતું હોય છે. આપણે કોષ દિવાલના અન્ય બીજા કાર્યોની ચર્ચા કરીએ તો તે કોષને વધુ પડતા જલ શોષણથી બચાવવાનું કાર્ય કરે છે અને કોષને યાંત્રિક મજબૂતાઈ આપે છે. આપણે વિદ્યાર્થી મિત્રો, તમને લોકોને અનુભવ થયા હશે કે લાકડાની સોટીથી તમને મારવામાં આવે તો તમને વાગે, પણ જો તમે તમારા હાથનો ભાગ લાકડાની ઉપર મારો તો શું લાકડાને કોઈ અસર થાય છે ખરી?
નથી થતા. અહીંયા આપણે લાકડું એટલે વનસ્પતિનો એક ભાગ છે એમ આપણે માનીને ચાલવાનું છે. તો આ થઈ કોષ દિવાલની ભાગ. અહીંયાથી આપણા જેટલા ટૉપિક ચાલ્યા છે આ કોષ દિવાલવાળો ભાગ, તો પરીક્ષાની અંદર તેમાંથી 2 માર્કના પ્રશ્ન પૂછાવાની સંભાવના રહે. પ્રશ્ન આ રીતે પણ પૂછી શકાય ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નમાં કે વનસ્પતિની કોષ દિવાલ શેની બનેલી છે, એવા પ્રશ્નો પણ આવી શકે. વનસ્પતિની કોષ દિવાલ એટલે શું, પ્રાણી કોષમાં કોષ દિવાલ હોય છે કે નથી હોતી, અને કોષ દિવાલ વિશે ટૂંકનો જ લખો તો 2 માર્કનો પણ એવો પ્રશ્ન પૂછાય. હવે આપણે ટ્રેડેન્સકેન્સિયા રીહો જેને આપણે કહીએ છીએ એના પર્ણની છાલની અંદર રસ સંકોચનની એક ઘટનાનો અભ્યાસ કરીએ. તો આપણને આકૃતિમાં જે પર્ણ દેખાય છે બરાબર, એ રીહો પર્ણ છે. એની પર્ણની છાલનો ઉપરનો ભાગ છે. અને આપણે એનું જ્યારે માઇક્રોસ્કોપિક સ્લાઇડ બનાવીશું અને આસ્થાપન કરીશું સ્લાઇડ ઉપર, અને ત્યારબાદ આપણે એના માઇક્રોસ્કોપિક જ્યારે અભ્યાસ કરીશું તો એનું અવલોકન જે છે તો એ અવલોકન આપણને આકૃતિમાં જે દેખાય છે એ દેખાય છે. હવે અહીંયા લીલા રંગનો જે ભાગ છે, લીલું રંજક દ્રવ્ય, એ શું દર્શાવે છે તો ક્લોરોફિલ ધરાવતી નાની કણિકાઓ કે જેને આપણે હરિત કણો તરીકે પણ ઓળખીએ છીએ. હવે આ જે સ્લાઇડ ઉપર આપણે જે આ પર્ણ મૂકીએ છીએ રીહોનું પર્ણ, એની ઉપર ખાંડ અથવા તો મીઠાના સાંદ્ર દ્રાવણનું એક ડ્રોપ મૂકવાનું. હવે આપણે શું કરીશું, 1 મિનિટ પછી આ જે સ્લાઇડ તૈયાર થઈ એને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપ દ્વારા એનું અવલોકન કરો. માઇક્રોસ્કોપ દ્વારા આપણે અવલોકન કરીએ તો અવલોકન કરતાં આપણને શું અનુભવ થાય અથવા તો શું ઓબ્ઝર્વેશન થાય છે એ આપણે અભ્યાસ કરીએ. તો સૌથી પહેલાં તો અવલોકન જ્યારે આપણે કરીએ તો એના જીવંત કોષની અંદર આશ્રુતિ દ્વારા પાણી ગુમાવવાના કારણે એનો જે કોષરસ છે એનું સંકોચન થાય. આથી એવું કહી શકાય કે કોષરસ એ કોષ દિવાલથી દૂર થયેલો જોઈ શકીએ. હવે આપણે એક કામ કરીએ, બીજા થોડાક રીહોના જે પર્ણ છે એને આપણે ઉકાળેલા પાણીની અંદર થોડા સમય સુધી મૂકીએ. ઉકાળેલા પાણીની અંદર આપણે મૂકીશું ને એટલે ઉકાળેલું પાણી શું કરશે, એ પર્ણના કોષોનો નાશ કરી દે છે. અને આવા કોઈ એક ઉકાળેલા પર્ણ કે જેના કોષોનો ઉકાળેલા પાણીમાં નાશ થયો છે એવા કોઈ એક પર્ણની છાલની આપણે સ્લાઇડ સ્થાપિત કરીશું અને ત્યારબાદ એનું અવલોકન કરીશું. અને એની ઉપર પણ આવી જ રીતે આપણે શર્કરા અથવા તો મીઠાના સાંદ્ર દ્રાવણનું એક ડ્રોપ મૂકીએ અને ત્યારબાદ એનું અવલોકન કરીશું. અવલોકન કરતાં આપણને શું ફેરફાર જોવા મળે, તો બહુ સિમ્પલમાં સિમ્પલ વસ્તુ કે કોષરસની અવસ્થામાં શું કોઈ ફરક જોવા મળે છે. તો આપણે પહેલાં જે પર્ણ કે જેને ઉકળતા પાણીમાં મૂક્યું એના પહેલાંનું જે પર્ણ હતું ને એની અંદર કોષરસ સંકોચનની ઘટના સંભવ બને છે, એટલે કે રસ સંકોચન શક્ય બને છે, જ્યારે આની અંદર કોઈપણ પ્રકારની આવી ઘટના જોવા મળતી નથી. તો આ માહિતીના આધારે આપણે શું કહી શકીએ, તો આ માહિતીના આધારે માત્ર એટલું જ કહી શકાય કે માત્ર ને માત્ર જીવંત કોષોની અંદર જ આશ્રુતિની પ્રક્રિયા અનુભવાય છે. મૃત કોષો દ્વારા આશ્રુતિની પ્રક્રિયા થતી નથી. એટલે એવું કહી શકાય કે મૃત કોષો એ પાણી ગુમાવવાની કે પાણીનું શોષણ કરવાની કોઈપણ પ્રકારની ક્ષમતા દર્શાવતા નથી. આમ આ રીહો પર્ણની પ્રવૃત્તિના આધારે આપણે એટલું સ્પષ્ટ કહી શકીએ છીએ કે કોષો પણ જીવંત અને મૃત પામતા હોય છે. આગળના અભ્યાસની અંદર, આગળના ધોરણોની અંદર કોષો વિશેના અભ્યાસમાં તમે કોષ વિશે બીજી ઘણી બધી આવી વિવિધ પ્રકારની માહિતીઓનો અભ્યાસ કરશો. હવે આવો જ એક પ્રશ્ન આપણને મગજમાં પ્રશ્ન થાય કે શું વનસ્પતિ કોષો તેમજ ફૂગ અને બેક્ટેરિયાના કોષને પણ મંદ દ્રાવણમાં મૂકવામાં આવે તો એ તૂટી જાય છે, નથી તૂટતા, શું થાય છે? તો જો વનસ્પતિ કોષ તેમજ ફૂગ, બેક્ટેરિયા વગેરેના જે કોષ છે આ બધા જ કોષો કોષ દિવાલ દર્શાવે છે. આ કોષોને મંદ દ્રાવણમાં જ્યારે મૂકવામાં આવે ત્યારે આશ્રુતિ દ્વારા કોષોની અંદર પાણી દાખલ થાય, એના કારણે કોષોની ફૂલવાની પ્રક્રિયા થાય. હવે કોષોની ફૂલવાની પ્રક્રિયા થાય એટલે એનો અર્થ શું થયો કે પાણીના પ્રવેશથી કોષનો કોષરસ કોષ દિવાલ ઉપર દબાણ આપે. કોષ દિવાલ ઉપર દબાણ આવશે એટલે એના કારણે જે કહી શકાય કોષ દિવાલ પણ ફૂલેલા, તો કોષ દિવાલ આ સમયે શું કરે, કોષના ફૂલેલા ભાગ ઉપર પણ એક સરખું દબાણ આપે. એટલે એના કારણે શું થાય, કોષની બહારની જે સાંદ્રતા જે છે એ સાંદ્રતાનો ફેરફાર થાય. એટલે એના કારણે કોષ દિવાલની અવસ્થાના કારણે વનસ્પતિ કોષ, ફૂગ, બેક્ટેરિયા વગેરેના કોષોને
મંદ દ્રાવણમાં મૂકવા છતાં તૂટતી જતી નથી. હવે આપણે આગળ એક નવીન પ્રકારના કોષોની વાત કરીએ. આપણે ડુંગળીના પાતળા સ્તરના કોષોનો અભ્યાસ કરેલો છે. આપણે એ કોષોની ગોઠવણી જ્યારે એની ઉપર આયોડિનનું કે મિથિલિન બ્લુ જેવા અભિરંજકનું ડ્રોપ મૂકીએ અને પછી એ કોષોનો અભ્યાસ કરીએ તો આપણને એના જે કોષો દેખાય છે દિવાલનું સ્તર ચણેલું હોય એ રીતનું, તો એ પ્રકારના કોષો. તો શું આપણે આવી રીતે પ્રાણીના કોષોનો અભ્યાસ કરી શકીએ છીએ? તો આપણે આવી રીતે એક ચર્ચા કરીએ પ્રાણી કોષોની. આપણે પ્રાણી કોષો માટે જે રીતે વનસ્પતિમાં કોઈ કોષનો આપણે આડછેદ લઈએ છીએ, જેમ કે આપણે ડુંગળીનું ઉદાહરણ લીધું હતું અને ડુંગળીનું પાતળું બારીક સ્તર આપણે કાપીને એનો સ્લાઇડ ઉપર આસ્થાપન કરીને એનો અભ્યાસ કર્યો. તો પ્રાણી કોષમાં શું આપણે આવો કોઈ આડછેદ લેવાનો હોય છે? ના. પ્રાણી કોષ માટેની જે પ્રક્રિયા છે એ અલગ પ્રકારની છે. આપણે એની ચર્ચા કરીએ. અહીં આકૃતિમાં તમને જે કોષ દેખાય છે એ મનુષ્યના ગાલના કોષોનો અભ્યાસ છે. મનુષ્યના ગાલના કોષોની આ આડછેદ છે. કેવી રીતે આપણે અભ્યાસ કરી શકીએ છીએ? તો એક સ્વચ્છ સ્ટીલની ચમચી લેવાની. એ સ્ટીલની ચમચીને મનુષ્યના ગાલના અંદરના ભાગ ઉપર હળવા હાથે ફેરવી દેવાની અને ત્યારબાદ એ ચમચીના ભાગ ઉપર જે કોઈ પ્રવાહી ઘટકો જમા થાય છે તેને સ્લાઇડ ઉપર તમારે એનું આસ્થાપન કરવાનું અને તેની ઉપર અભિરંજક તમે નાખશો એટલે આપણે જે ગાલની સપાટી ઉપર હળવેકથી જે ઘસેલા છે એ કોષોને આપણે સ્લાઇડ ઉપર આસ્થાપન કરવાના છે અને એની ઉપર અભિરંજક તરીકે આપણે મિથિલિન બ્લુનું એક ડ્રોપ મૂકીશું અને અગેન જે રીતે ડુંગળીના કોષો તૈયાર કર્યા હતા એ જ રીતે પ્લાસ્ટિકનું કવર સ્લીપ જે આવે છે એને આપણે ઢાંકીશું, જેના કારણે એની અંદર હવાનો અવકાશ કોઈ રહી શકે નહીં, એટલે કે હવાના પરપોટા તમને દેખાય નહીં. હવે આ રીતે જે સ્લાઇડ તૈયાર કરેલી છે એ સ્લાઇડનું આપણે માઇક્રોસ્કોપ દ્વારા અવલોકન કરીશું એટલે આપણને આકૃતિમાં જે દેખાય છે એવા કોષો જોવા મળશે. મનુષ્યના ગાલના કોષો કે જે પ્રાણી કોષ છે એના મધ્યમાં જોઈશું તો આપણને કોષ કેન્દ્ર દેખાશે. કોષ જે આકાર છે, કોષોનો આકાર એ સામાન્ય ગોળ કે ઈંડા આકાર જેવો આકાર દેખાય છે. પણ વનસ્પતિ કોષ અને આ પ્રાણી કોષનો અભ્યાસ કરીએ તો આપણને એક વસ્તુમાં થોડો ફેરફાર દેખાય છે અને એ ફેરફાર શું છે? તો વનસ્પતિ કોષની અંદર મજબૂત કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી દેખાય છે, જ્યારે પ્રાણી કોષની અંદર અહીંયા કોઈપણ પ્રકારની આવી કોષ દિવાલ જોવા મળતી નથી. દરેક કોષની નજીકની અંદર એક નાનું સૂક્ષ્મ બિંદુ જેવી જે રચના દેખાય છે ને એને આપણે કોષ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. તો આ થઈ પ્રાણી કોષની રચના. હવે આપણે આગળ કોષ કેન્દ્રના વિશેની ચર્ચા કરીશું. હવે આપણે આગળ કોષ કેન્દ્રના અભ્યાસની ચર્ચા કરીશું. તો અહીંયા આપણને કોષ કેન્દ્ર પટલની અંદરના ભાગની અંદર જે એક નાનું ગોળાકાર જે ભાગ દેખાય છે એને આપણે કોષ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. હવે કોષ કેન્દ્રને આપણે એ કોષોની આંતરિક રચના અને એની અંદર રહેલી જે મુખ્ય અંગિકાઓ છે એ અંગિકાઓના આધારે આપણે એને બે જુદા જુદા ભાગોની અંદર વહેંચીએ છીએ. એક આદિકોષ કેન્દ્રી કોષ અને એક સુકોષ કેન્દ્રી કોષ. હવે સૌથી પહેલાં તો આપણે જ્યારે આ કોષ કેન્દ્રની ચર્ચા કરીએ છીએ ને તો કોષ કેન્દ્ર એ ક્યાં આગળ હોય? તો સૌથી પહેલાં તો કોષ કેન્દ્ર બહારની તરફ દ્વિસ્તરીય આવરણ ધરાવે. આ જે બહારની તરફનું જે દ્વિસ્તરીય જે આપણને અહીંયા આકૃતિમાં દેખાય છે એને આપણે કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખીએ છીએ. કોષ કેન્દ્ર પટલની અંદર જે છિદ્રો જેવા ઘટકો છિદ્રો આવેલા છે, આ છિદ્રો દ્વારા વિવિધ પ્રકારના જે દ્રવ્યો છે ને એ દ્રવ્યો કોષ કેન્દ્રની અંદરની તરફ અને બહારની તરફ કોષરસ તરફ પરિવહન કરી શકતા હોય છે. અહીંયા જે આપણને આકૃતિ જે દેખાય છે એ આકૃતિની અંદર આ વસ્તુઓ આપણને સ્પષ્ટ રીતે નજરે દેખાય છે. હવે આપણે આગળ વાત કરીએ પ્રમાણે કે જે કોષોમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય એને આપણે આદિકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે આકૃતિમાં આદિકોષ કેન્દ્રી પ્રકારનો કોષ છે કે જેમાં આવું કોઈપણ પ્રકારનું આગળ જે આપણે અભ્યાસ કર્યો તો કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી. આદિકોષ કેન્દ્રી એટલે આપણે એને પ્રોકેરિયોટિક પ્રકારના કોષ તરીકે પણ ઓળખીએ છીએ. આદિકોષ કેન્દ્રી કોષ એટલે શું? પરીક્ષાની અંદર આવો એક પ્રશ્ન 2 થી 3 માર્કનો પૂછી શકાય કે આદિકોષ કેન્દ્રી કોષ અથવા તો પ્રોકેરિયોટિક કોષ વિશે
નોંધ લખો. 2 થી 3 માર્કનો આવો પ્રશ્ન. તો જેની અંદર પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર હોય તેવા કોષને આદિકોષ કેન્દ્રી કોષ અથવા તો પ્રોકેરિયોટિક કોષ તરીકે ઓળખવામાં આવે અને આવો કોષ ધરાવતા સજીવોને આદિકોષ કેન્દ્રી સજીવ તરીકે ઓળખવામાં આવે. અતિશય સૂક્ષ્મ જીવાણુઓ એટલે કે બેક્ટેરિયા છે, સાયનોબેક્ટેરિયા એટલે કે લીલ છે, નીલહરિત લીલ વગેરે આ પ્રકારના પ્રોકેરિયોટિક પ્રકારના અથવા તો આદિકોષ કેન્દ્રી પ્રકારના કોષો ધરાવે છે. તેમાં કોષ કેન્દ્ર પટલના અભાવના કારણે તેનો જે કોષ કેન્દ્રીય પ્રદેશ છે એનો વિકાસ પૂરતી માત્રામાં થયેલો હોતો નથી. એટલે આપણે એવું કહી શકાય કે તે અલ્પ વિકસિત હોય છે. આથી આ કોષ કેન્દ્રીય પ્રદેશની અંદર માત્ર ન્યુક્લિક એસિડ જેવા ઘટકો હોય છે જેને આપણે ન્યુક્લિયોવાઇડ તરીકે ઓળખીએ છીએ. વિવિધ પ્રકારના જે અંગિકાઓ જે હોય પટલમય અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી કાય, અંતઃકોષરસ જાળ વગેરે આદિકોષ કેન્દ્રીય પ્રકારના કોષમાં જોવા મળતા નથી. પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં ક્લોરોફિલ કોષરસીય પટલની પુટિકામાં જોવા મળે એટલે કે નાની કોથળી જેવી રચના જે હોય છે તેમાં જોવા મળે. આદિકોષ કેન્દ્રીય પ્રકારના કોષની અંદર 70S કેપિટલ S જ્યાં S એટલે સ્વેડબર્ગ યુનિટ એ પ્રકારના રિબોઝોમ્સ આવેલા હોય છે. તો આ થઈ આદિકોષ કેન્દ્રી કોષની વાત. હવે આવો જ એક અન્ય કોષ આવે છે જેને આપણે સુકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખીશું. એ પ્રશ્ન પણ પરીક્ષાની અંદર 2 થી 3 માર્કની અંદર અગત્યનો છે, પૂછી શકાય છે. તો હવે આપણે વાત કરીએ સુકોષ કેન્દ્રી પ્રકારના કોષની. હવે આપણે સુકોષ કેન્દ્રી કોષની અંદર વાત કરીએ. તો સુકોષ કેન્દ્રી કોષ એટલે જે સજીવાના કોષોની કોષ કેન્દ્ર પટલ એટલે કે એવું કહી શકાય કે કોષ કેન્દ્ર પટલની હાજરી હોય તે પ્રકારના કોષ કેન્દ્રીય પ્રદેશને વિકસિત કોષ કેન્દ્ર અથવા તો સુકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખવાની અંદર આવે છે. આપણે સુકોષ કેન્દ્રી કોષના વિશેની થોડી વધુ જાણકારી મેળવીએ તો સુકોષ કેન્દ્રી કોષની અંદર મહત્ત્વનું કહી શકાય એવી વસ્તુ કે તેમાં વિવિધ પ્રકારના ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોનું આયોજન થયેલું હોય છે. આ રંગસૂત્રો એટલે શું? તો આની આગળની સ્લાઇડની અંદર આપણે રંગસૂત્રોની આકૃતિ કેવા પ્રકારની હોય તે અમળાયેલી પ્રકારની અવસ્થાની અંદર હોય છે તેના વિશે ચર્ચા કરીશું. એની અંદર કોષ કેન્દ્ર પટલની વિવિધ પટલમય અંગિકાઓ જેવી કે રિબોઝોમ્સ, કણાભસૂત્ર, અંતઃકોષરસ જાળ, હરિતકણો, ગોલ્ગી પ્રસાધન વગેરે તમામ અંગિકાઓ પ્રબળ રીતે આયોજનબદ્ધ અવસ્થાની અંદર જોવા મળે છે. અહીંયા તમે બંને કોષોની સરખામણી આદિકોષ કેન્દ્રી પ્રકારના કોષ અને સુકોષ કેન્દ્રી પ્રકારના કોષ બંનેની સરખામણી તમે આકૃતિમાં અભ્યાસ કરી શકો છો. હવે આપણે જે રંગસૂત્રોની વાત કરી બરાબર, તો આ રંગસૂત્રોનું આયોજન જે હોય છે એ કોઈપણ સુવિકસિત કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર જે કહી શકાય એ આગળ આપણે એના વિશે વધુ અભ્યાસ કરીશું ધોરણ 10ની અંદર. પણ આ રંગસૂત્ર એવું કહી શકાય કે આનુવંશિકતા માટે જવાબદાર સૌથી પ્રબળ ઘટક છે. આનુવંશિકતા એટલે શું? આનુવંશિકતા એટલે પેઢી દર પેઢી જે નવા સજીવોની ઉત્પત્તિ થતી હોય બરાબર, તો એના માટે જે પ્રબળ એક ઘટક જવાબદાર હોય છે કોષનો. અત્યારે આપણે ઘટક તરીકે લઈએ જૈવિક ઘટક છે. અહીંયા આકૃતિમાં તમે જોશો તો કોષ કેન્દ્રની અંદરના ભાગની અંદર આવા પ્રકારના રંગસૂત્ર આ જે તમે જોશો તો થોડો એનો શેપ એચ આકાર જેવો શેપ દેખાય છે. એકચ્યુઅલમાં એચ આકાર નહીં પણ ઉપરના બે ભાગ અને નીચેના ભાગ જેને આપણે રંગસૂત્રિકા તરીકે ઓળખીશું એ રંગસૂત્રિકાઓ વચ્ચેનો જે એક ભાગ છે એ ભાગને આપણે ગોળાકાર ભાગને સેન્ટ્રોમિયર તરીકે ઓળખીએ છીએ. તમારે અહીંયા આટલા બધા શબ્દો જે છે એ શબ્દોને યાદ રાખવાની જરૂર નથી કારણ કે આ બધી અવસ્થાઓ વિશે 10મા ધોરણમાં તમે વિસ્તૃત જાણકારી મેળવશો. એની અંદર જે નાના સૂક્ષ્મ બિંદુ સ્વરૂપના જે ઘટકો હોય છે એને રંગસૂત્રીય દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે. કોષો જ્યારે વિભાજનની અવસ્થાઓમાં ના હોય, આ કોષો પણ વિભાજન પામતા હોય છે. કોષોના વિભાજનની પ્રક્રિયા આપણે આગળની સ્લાઇડની અંદર ભણીએ. કોષોનું વિભાજન એટલે એક કોષની અંદરથી 2 કોષ અને ત્યારબાદ એ બીજા 2 કોષમાંથી આગળ સતત આ વિભાજનની પ્રક્રિયા કોષોની ચાલ્યા કરતી હોય.
રંગસૂત્રની અંદરનું જે દ્રવ્ય છે એને આપણે રંગસૂત્રીય દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. આ જે રંગસૂત્રીય દ્રવ્ય છે એનો મુખ્ય જે ઘટક છે એ ડીએનએ એટલે જેને આપણે કહી શકીએ છીએ ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. જ્યારે કોષ વિભાજનની પ્રક્રિયા થાય ત્યારે કોષ વિભાજન આગળની તરફ વધે એટલે રંગસૂત્રીય જે દ્રવ્ય છે રંગસૂત્રીય દ્રવ્ય એનું પણ વિભાજન થતું હોય છે. બરાબર. આનુવંશિક લક્ષણો, રંગસૂત્રો એ આનુવંશિક લક્ષણોની માહિતી એટલે કે પિતૃ પેઢીના લક્ષણો તેની અનુગામી એટલે કે તેના પછીની પેઢીની અંદર જે આવતા હોય તેના વિશેની જાણકારી આપે છે અને તેના વિશેની સંપૂર્ણ માહિતી દર્શાવે છે. રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. ડીએનએના અણુઓ જે છે એ કોષના બંધારણ અને તેના આયોજનની જરૂરી એવી આવશ્યક માહિતીઓ દર્શાવતા હોય છે. આ ડીએનએનો જે કાર્યકારી જે ભાગ છે એને આપણે જનીન તરીકે ઓળખીએ છીએ. હવે કોષ કેન્દ્ર એ કયા પ્રકારના કાર્યો સાથે સંકળાયેલું છે અથવા તો એવું કહી શકાય કે કોષ કેન્દ્રના મુખ્ય કાર્યો શું? તો કોષ કેન્દ્રના જે મુખ્ય કાર્યો છે તે કોષોની અંદર થતી વિવિધ ક્રિયાઓ ઉપરનું નિયમન કરવાનું કાર્ય કરે છે. એનું સંચાલન એવું કહી શકાય કે કોષ કેન્દ્ર કોષની અંદર જેટલી પણ ક્રિયાઓ થાય છે એનું સંપૂર્ણ મેનેજમેન્ટ અથવા તો સંચાલન એ આ કોષ કેન્દ્ર દ્વારા થાય. તે કોષની પ્રજનનની પ્રક્રિયાની અંદર મહત્ત્વનો ભાગ ભજવે છે અને આ પ્રક્રિયાના કારણે કોષોનું વિભાજન સંભવ બનતું હોય છે. આ કોષોના વિભાજનની સ્લાઇડ આપણે આગળ સમજીએ. અહીંયા આપણે જે કોષ વિભાજનની પ્રક્રિયાની વાત કરીએ ને એટલે એની અંદર શું થાય કે એક કોષની અંદરથી કોષ વિભાજનની પ્રક્રિયાના કારણે બીજા 2 નવા કોષો રૂપાંતર પામે. હવે જ્યારે આ કોષ વિભાજનની પ્રક્રિયા થાય ને એટલે કોષ કેન્દ્રનું પણ વિભાજન સાથે સાથે થતું હોય છે. આપણે જે આગળની સ્લાઇડની અંદર કોષ વિભાજનની પ્રક્રિયાની ચર્ચા કરીએ છીએ એ આકૃતિઓ તમને તમારી સ્ક્રીન પર દેખાશે. અહીંયા તમે જુઓ છો કે સૌથી ઉપર એક પૂર્ણ કોષ આપેલો છે. હવે ધીરે ધીરે જ્યારે આ કોષ વિભાજનની પ્રક્રિયા થશે ને એટલે એમાંથી 2 કોષોનું વિભાજન. તો તમે બીજા નંબરની આકૃતિ જુઓ કે હવે કોષ વિભાજનની પ્રક્રિયાનો તબક્કો શરૂ થાય છે. ત્રીજા નંબરની આકૃતિની અંદર એ કોષોના સંકોચનની પ્રક્રિયા થાય અને ચોથા નંબરની આકૃતિમાં તમે જોશો તો લગભગ એક સરખા કદના 2 કોષો વિભાજન પામીને અલગ પડે છે. આ બંને કોષો એ મૂળભૂત કોષોના જેવી જ રચના ધરાવતા હોય છે અને એના જે ઘટકો જે છે ને એ ઘટકોની વહેંચણી પણ યોગ્ય રીતે આ કોષની અંદર જ થતી જોવા મળતી. હવે જ્યારે કોષોનું વિભાજન થાય એટલે કોષ કેન્દ્ર પણ મહત્ત્વનો ભાગ છે, એનું પણ વિભાજન થાય. આથી કોષ કેન્દ્રમાં રહેલી જે અંગિકા છે રંગસૂત્ર એનું પણ યોગ્ય રીતે વિભાજન થતું હોય છે. અમુક તબક્કે આ બંને કોષ વિભાજનની પ્રક્રિયા બાદના જે કોષો છે એ કોષો પૂર્ણતઃ મૂળભૂત કોષના જેવો જ આકાર અને કદ લગભગ ધરાવતા હોય છે અને તેની અંદરના મુખ્ય જે અંગો છે એ તમામ અંગિકાઓ પણ એક સમાન જ હોય છે. હવે રંગસૂત્રમાં રહેલા જે ડીએનએના અથવા તો જનીનના જે અણુઓ છે એનું કાર્ય શું? તો એ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે. એટલે કે પિતૃ પેઢીમાંથી એની અનુગામી પેઢીની અંદર એટલે કે આગલી પેઢીની અંદર જે લક્ષણોનું વહન થાય છે એની ઉપરના નિયંત્રણનું મુખ્ય કાર્ય આ રંગસૂત્રની ઉપર નિર્ભર થતું હોય છે. એટલે એવું કહી શકાય કે રંગસૂત્રો એ તમારી વારસાગત પેઢી અથવા તો આનુવંશિક પેઢીની માહિતી માટે બહુ મહત્ત્વનો ભાગ છે તેમ કહી શકાય. તો સૌથી પહેલાં કોષરસ કોને કહેવાય? તો આપણે આગળ કોષરસ પટલ વિશેની માહિતી મેળવી લીધી. તો કોષરસ પટલની અંદર આવેલું જે પ્રવાહી ભાગ છે, જેટલો પણ પ્રવાહી ઘટક તમને જે ટપકા સ્વરૂપે દેખાય છે કોષરસ પટલની અંદરનો, એને આપણે કોષરસ તરીકે ઓળખીએ છીએ. આ કોષરસ એટલે કોષનો ઘણો મોટો પ્રદેશ કહી શકાય. તે પ્રમાણમાં ખૂબ જ ઓછી માત્રામાં અભિરંજક ગ્રહણ કરતું હોવાથી આપણે જ્યારે પણ એનું આસ્થાપન જોઈએ છે કોઈપણ પ્રકારના વનસ્પતિ કોષ કે પ્રાણી કોષનું જ્યારે આસ્થાપન જોઈએ છે ને તો તે આપણને ખૂબ જ ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળતો હોય છે. સુકોષ કેન્દ્રી કોષની અંદર વિશિષ્ટ પ્રકારની પટલમય કોષીય અંગિકાઓ હોય છે. આ કોષરસ અંગિકાઓ અને આ કોષરસ એ વિવિધ પ્રકારની જે કહી શકાય કોષો માટેના વિશિષ્ટ કાર્યો દર્શાવતી હોય છે. તો હવે આપણે અલગ અલગ પ્રકારની કોષોની જે અંગિકાઓ છે એના વિશે ચર્ચા કરીશું. એમાં સૌ પ્રથમ આજે આપણે વાત કરીશું અંતઃકોષરસ જાળ.
વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાલક્ષી અંતઃકોષરસ જાળ એક બહુ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન છે. ધોરણ 9ની અંદર આ ચેપ્ટરમાંથી એક 4 માર્કનો પ્રશ્ન જો પૂછાય તો અંતઃકોષરસ જાળ એટલે શું, તેના વિવિધ પ્રકારો સમજાવો, તે પ્રકારનો એક પ્રશ્ન સંભવી શકે. તો હવે આપણે અંતઃકોષરસ જાળ વિશેની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમારી સ્ક્રીન ઉપર અત્યારે હાલ જે તમને જે આકૃતિ દેખાય છે તે આકૃતિ અંતઃકોષરસ જાળની છે. કોષની અંદર એનું સ્થાન જે છે તો સુકોષ કેન્દ્રી કોષના સંપૂર્ણ કોષરસવાળો જે વિસ્તાર છે એની અંદર સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના એટલે તે અંતઃકોષરસ જાળ છે. એની જ રચના જોવા જઈએ તો લાંબી નલિકામય ગોળાકાર અથવા તો કોથળી જેવી ચપટી એની રચના હોય છે અને તે વિવિધ પ્રકારની કોથળીઓ એકબીજાની ઉપર ગોઠવાયેલી હોય તેવી પુટિકાઓ સ્વરૂપની રચનાથી જાળી આકારનો ભાગ દેખાતો હોય છે. અંતઃકોષરસ જાળની જે રચના છે એ કોષરસ પટલની સંરચનાના સમાન સ્વરૂપે જ દેખાતી હોય છે. અંતઃકોષરસ જાળની રચનામાં આપણને વિવિધતા જોવા મળે છે. તે હંમેશા જાળી સ્વરૂપની રચનાનું નિર્માણ કરતું હોય છે. અંતઃકોષરસ જાળને આપણે મુખ્યત્વે 2 ભાગમાં વહેંચી શકીએ છીએ. એક કણિકામય અથવા તો ખરબચડી અંતઃકોષરસ જાળ અને બીજી લીસી અંતઃકોષરસ જાળ. હવે કણિકામય અંતઃકોષરસ જાળ, આપણે પહેલાં કણિકામય અથવા તો ખરબચડી અંતઃકોષરસ જાળ વિશેની ચર્ચા કરીએ. તો ખરબચડી અંતઃકોષરસ જાળની જે સપાટી છે એ સપાટીની ઉપર રિબોઝોમ્સ આવેલા હોય છે. આ રિબોઝોમ્સ એટલે તે પ્રોટીનના સંશ્લેષણનું કાર્ય કરતો મહત્ત્વપૂર્ણ ઘટક છે. જ્યારે લીસી અંતઃકોષરસ જાળ જે છે એની સપાટી ઉપર રિબોઝોમ્સ નામના ઘટકો આવેલા હોતા નથી. તે લિપિડ તથા સ્ટીરોઇડ્સનું સંશ્લેષણ કરવામાં મદદ કરે છે. લિપિડ એટલે ચરબી જેવો ભાગ, એટલે લીસી અંતઃકોષરસ જાળ એ ચરબી અને સ્ટીરોઇડ્સ જેવા ઘટકોનું સંશ્લેષણ દર્શાવે છે. હવે અંતઃકોષરસ જાળના મુખ્ય કાર્યોની જો આપણે વાત કરીએ તો તેના મુખ્ય કાર્યો શું છે? તો અંતઃકોષરસ જાળનું સૌથી મહત્ત્વપૂર્ણ જે કાર્ય છે એ કોષ કેન્દ્ર અને કોષરસની વચ્ચે અથવા તો કોષરસના વિવિધ જે પ્રદેશો છે એમાં વિવિધ પ્રકારના દ્રવ્યોના વહન માટે તે મહત્ત્વના વહન માર્ગ તરીકેનું કાર્ય કરે છે. એટલે આમ કહી શકાય કે કોષ કેન્દ્ર અને કોષરસની વચ્ચેના ભાગમાં તેમજ કોષરસના વિવિધ વિસ્તારોની અંદર વિવિધ ઘટકોના વહન માર્ગનું કાર્ય એ અંતઃકોષરસ જાળ દ્વારા થતું હોય છે. કોષના અગત્યના કાર્યો જેવા કે પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરવાનું, પ્રોટીન અને લિપિડના કોષરસ પટલના બંધારણની અંદર ઉપયોગી તેમજ કેટલાક ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે પણ તે ઉપયોગી કાર્ય કરે છે. કોષની કેટલીક જૈવિક રાસાયણિક પ્રવૃત્તિઓ માટે કોષરસની બંધારણીય સપાટીઓ પૂરી પાડવાનું કાર્ય કરે છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો પૃષ્ઠવંશી પ્રાણીઓના જે યકૃતના કોષો હોય છે એમાં લીસી અંતઃકોષરસ જાળ ઘણા બધા વિષારી દ્રવ્યો એટલે એવા દ્રવ્યો કે જે શરીરના અંદરના કોષોની અંદર ઝેરી ઘટકો ઉત્પન્ન કરતા હોય અથવા તો શરીરને નુકસાન કરે છે તો તેવા દ્રવ્યો અને દવાઓને બિનવિષકારક એટલે કે બિનઝેરી બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આમ આ થઈ અંતઃકોષરસ જાળની વાત. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જે રીતે વાત કરીએ એ પ્રમાણે કે આ જે ટૉપિક છે અંતઃકોષરસ જાળ, એમાંથી એક બહુ જ મહત્ત્વપૂર્ણ કહી શકાય એવો પ્રશ્ન કે અંતઃકોષરસ જાળનું સ્થાન, રચના, પ્રકાર અને તેના વિવિધ કાર્યની સમજૂતી આપો. 4 માર્કનો પ્રશ્ન છે. અન્ય એક પ્રશ્ન આ રીતે પણ એમાંથી પૂછી શકાય 2 માર્કનો કે તફાવત સ્પષ્ટ કરો ખરબચડી અંતઃકોષરસ જાળ અને લીસી અંતઃકોષરસ જાળ. અને અન્ય એક પ્રશ્ન આ રીતે પણ પૂછી શકાય કે ટૂંકનો જ લખો અંતઃકોષરસ જાળ, જે 3 થી 4 માર્કની વેલ્યુ ધરાવતો હોય છે. તો આમ આ થઈ અંતઃકોષરસ જાળની વાત. હવે આપણે એની વિવિધ પ્રકારની અંગિકાઓની ચર્ચા કરીએ. તે અંગિકાઓ પૈકી સૌપ્રથમ આપણે ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી કાયની વાત કરીશું. વિદ્યાર્થીઓ, હવે તમારી સ્ક્રીન ઉપર જે તમને આકૃતિ દેખાય છે તે ગોલ્ગી કાય અથવા તો ગોલ્ગી પ્રસાધન. સૌપ્રથમ તો આપણે વાત કરીએ ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી કાય એ નામ જે છે એ તેના સંશોધક કેમેલિયો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકના નામ પરથી પડેલું છે. તેણે સૌપ્રથમ ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી કાયનું સંશોધન અને સુવ્યવસ્થિત પદ્ધતિથી વર્ણન દર્શાવ્યું હોવાથી તેને ગોલ્ગી કાય તરીકે ઓળખવામાં આવે છે.
પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેમાં આ અંગિકા જોવા મળતી હોય છે. તેની રચના જે છે આપણને આકૃતિમાં જે દર્શાવેલું છે કે એકબીજાને સમાંતર પ્લાસ્ટિકની કોથળીઓ ગોઠવેલી હોય તો એ કોથળીઓની જે થપ્પી હોય ને એના જેવી રચના દેખાય. આ કોથળીઓની જે થપ્પી જેવી જે રચના છે ને એને આપણે સિસ્ટર ની તરીકે ઓળખીએ છીએ. તે પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી રચના છે. પટલ એટલે પોલાણ. વિવિધ પ્રકારના પોલાણોની રચના તેમાં આપણને સ્પષ્ટ આકૃતિમાં દેખાય છે. મિત્રો, અહીં તમને તમારી સ્ક્રીન ઉપર કેમેલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકનું ચિત્ર સ્પષ્ટ રીતે દેખાશે. આ ગોલ્ગી પ્રસાધનનો જે કેટલોક ભાગ જે છે બરાબર, એ કેટલીક વખત આ ગોલ્ગી પ્રસાધનના જે વિવિધ પ્રકારની પટલમય રચના અથવા તો એના જે વિવિધ પટલો છે ને તે અંતઃકોષરસ ઝાડની પટલમય રચનાઓ સાથે જોડાયેલા છે. આથી તે જટિલ કોષીય પટલ તંત્રનો એક વિશિષ્ટ ભાગ બની જાય છે. હવે એના મુખ્ય કાર્યો શું? ગોલ્ગીકાય મુખ્ય કાર્યો શું દર્શાવે છે? તો અંતઃકોષરસ ઝાડ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું ગોલ્ગી પ્રસાધન દ્વારા પેકેજિંગ એટલે એને યોગ્ય રીતે સુવ્યવસ્થિત ગોઠવણી કરીને કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. હવે નિપજોનું જ્યારે યોગ્ય રીતે તમે પેકેજિંગ કરો, તેનું રૂપાંતરણ કરો અને તેમજ તેને સંગ્રહ કરવાનું કાર્ય જે કરવાનું હોય તો તે બધું ગોલ્ગીકાયની પુટિકાઓ અથવા તો ગોલ્ગીકાયનો જે સિસ્ટરની જેવો જે ભાગ છે તેની અંદર થાય છે. કેટલીક વખત સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ પણ આ ગોલ્ગીકાય દ્વારા કરવામાં આવે છે. લાઇસોઝોમ જેવી મહત્ત્વની અંગિકાના નિર્માણ સાથે પણ આ અંગિકા સંકળાયેલી છે. એટલે પરીક્ષામાં તમને ઓબ્જેક્ટિવ પ્રકારનો પ્રશ્ન પૂછી શકે કે લાઇસોઝોમનું નિર્માણ કઈ અંગિકામાંથી થાય છે, તો તેના માટેનો સાચો જવાબ આવશે ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગીકાય. હવે આપણે લાઇસોઝોમની વાત કરી છે તો લાઇસોઝોમ વિશેની ચર્ચા કરીશું. લાઇસોઝોમ. હવે લાઇસોઝોમની વાત કરીએ તો આપણને આકૃતિમાં લાઇસોઝોમ સ્પષ્ટ રીતે દેખાય છે તમારી સ્ક્રીન ઉપર. આ લાઇસોઝોમ માટેનો એક બહુ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન આ ટૉપિકમાંથી 2 માર્કમાં પૂછી શકાય, 2 થી 3 ગુણમાં, કે લાઇસોઝોમને કોષની આત્મઘાતક અથવા તો પાચક કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રીતનો પ્રશ્ન પૂછી શકાતો હોય વૈજ્ઞાનિક કારણના સંદર્ભની અંદર. તો સૌથી પહેલાં તો લાઇસોઝોમની ઉત્પત્તિ, તો આપણે ગોલ્ગીકાયની ચર્ચા કરી તો ગોલ્ગીકાયમાંથી પુટિકાઓ સ્વરૂપે લાઇસોઝોમ ઉત્પન્ન થતું હોય છે. એની જે રચના જે છે ને એ પાચક ઉત્સેચકો એટલે કે હાઇડ્રોલેસિસ ધરાવતી પટલમય કોથળી જેવી રચના છે. એટલે પાચક ઉત્સેચકો ધરાવતી કોથળી જેવી રચના છે. લાઇસોઝોમ કોથળીના ઉત્સેચકો કણિકામય અંતઃકોષરસ ઝાડ દ્વારા નિર્માણ પામતા હોય છે. અહીંયા આપણને લાઇસોઝોમ્સના નાના નાના જે ઘટકો છે કોષના આંતરિક ભાગની અંદર કઈ રીતના હોય તે આકૃતિ તમને સ્પષ્ટ રીતે દેખાય છે. એનું મહત્ત્વ શું? તો લાઇસોઝોમ એ કોષાંતરીય પાચન માટે, કોષાંતરીય પાચન એટલે કોષની અંદર જ જે તે ઘટકોનું પાચન કરવાનું મહત્ત્વ ધરાવે છે. કારણ કે તે બધા જ કાર્બનિક ઘટકો જે છે એની પાચન કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય પાચક ઉત્સેચકો ધરાવતું હોય છે અને એના કારણે તે બધા જ ઘટકોનું કોષમાં પાચન સરળતાથી કરી શકે છે. તે કોઈપણ પ્રકારનું દ્રવ્ય એટલે બહારથી કોષની અંદર પ્રવેશતું દ્રવ્ય, જેવા કે સૂક્ષ્મ બેક્ટેરિયા છે કે ખોરાકના વિવિધ ઘટકો છે વગેરે, તેમજ તૂટેલા કે નાશ થવાના આરે હોય તેવી વિવિધ પ્રકારની કોષીય અંગિકાઓનું પાચન કે વિઘટન પણ કરી શકતું હોય છે. બીજી રીતે કહી શકાય તો કોષને સ્વચ્છ રાખવા માટે લાઇસોઝોમ બહુ મહત્ત્વનું ઘટક છે. કારણ કે કોષની અંદરના જેટલો પણ ઉત્સર્ગ દ્રવ્યો એટલે આપણે આગળના પાઠમાં બધી ચર્ચાઓ કરી ચૂકેલા છે, શરીરની અંદર ઉત્પન્ન થતો નકામો કચરો, તે બધાને ત્યજવાના તંત્ર અથવા તો શરીરના ભાગ તરીકે જણાતું હોય છે. તે મુખ્યત્વે કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જતા એટલે કોષની અંદર અવ્યવસ્થા દર્શાવતા જે ઘટકો જે છે, કયા ઘટકો હોય છે? જે પોતે પોતાના કોષની અંદર જ ઉત્પન્ન થતા હોય છે અને પોતે પોતાના કોષમાં જ તેનું પાચન કરવાની ક્ષમતા દર્શાવે છે. આથી લાઇસોઝોમ આ પ્રકારના ઘટકોનું કોષમાં જ પાચન કરતો હોવાથી એને કોષની આત્મઘાતક કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. લાઇસોઝોમ પોતે જ્યારે કોઈપણ પ્રકારનો કોષ ઈજાગ્રસ્ત બને અથવા તો જીર્ણ કે સૂક્ષ્મ બને ત્યારે તેની અંગિકા તૂટી જાય છે અને આ અંગિકા તૂટી જાય એટલે પોતાના જે પાચક ઉત્સેચકો જે છે
એ પાચક ઉત્સેચકોનું પોતે જ પોતાના શરીરની અંદર, એટલે કે પોતાના શરીરના કે કોષના ભાગની અંદર જ પાચન કરે છે. એના કારણે તેને આપણે કોષની આત્મઘાતક કોથળી તરીકે પણ ઓળખીએ છીએ. આમ અહીં લાઇસોઝોમ વિશેનો જે પ્રશ્ન કે લાઇસોઝોમને કોષની પાચક કોથળી અથવા તો આત્મઘાતક કોથળી તરીકે ઓળખવામાં આવે છે, એવો એક 2 માર્કનો પ્રશ્ન પણ પરીક્ષા માટે બહુ મહત્ત્વનો છે. હવે આપણે આગળની અન્ય એક અંગિકાની ચર્ચા કરીએ. હવે આપણે આગળનો જે ટૉપિક એટલે કે કોષની જે બીજી એક મહત્ત્વની અંગિકાની ચર્ચા કરીએ છીએ, એ અંગિકા વિશે પણ જે રીતે લાઇસોઝોમ પ્રકારનો પ્રશ્ન પૂછાય છે એ જ રીતે એના વિશે પ્રશ્ન પૂછાય છે. અને આ અંગિકાનું નામ છે કણાભસૂત્ર. કણાભસૂત્ર વિશેની પ્રશ્ન આ રીતે પૂછી શકાય કે ટૂંક નોંધ લખો કણાભસૂત્ર, અથવા તો અન્ય એક આ પ્રકારનો પણ પ્રશ્ન પૂછાય કે કણાભસૂત્રને કોષનું પાવર હાઉસ ગણવામાં આવે છે. પાવર હાઉસ એટલે શક્તિ, અને પાવર એટલે શક્તિ, અને હાઉસ એટલે ઘર. એટલે આપણે કહી શકીએ કે કણાભસૂત્ર એ કોષનું શક્તિ ઘર છે. તો આપણે હવે વાત કરીએ છીએ કણાભસૂત્ર વિશે. તમને અહીંયા આકૃતિમાં તમારી સ્ક્રીન ઉપર કણાભસૂત્રની રચના દેખાય છે. તમે કણાભસૂત્રની રચના જોશો તો એ 2 આવરણો ધરાવતું હોય છે. એક બાહ્ય આવરણ જે મોટે ભાગે છિદ્રાળુ હોય છે, જેને આપણે છિદ્રિષ્ઠ આવરણ તરીકે ઓળખીએ છીએ. અને બીજું જે આવરણ છે અંતઃ આવરણ, કે જે ઊંડા પ્રવર્ધો એટલે નાના તંતુઓ જેવી રચના એ ધરાવતું હોય છે. આ પ્રવર્ધો જે છે એની અંદર એટીપીનું નિર્માણ કરવા માટેની રાસાયણિક પ્રક્રિયાઓ હોય છે. હવે એટીપી એટલે શું? તો એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. યાદ રાખજો તેનું પૂરું નામ એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, કે જે શક્તિનું કેન્દ્ર ગણવામાં આવે છે. એની મુખ્ય વિશિષ્ટતા શું છે? તો કણાભસૂત્ર એ કોષની એક મહત્ત્વપૂર્ણ અને વિશિષ્ટ અંગિકા છે. અને તે પોતાનું એક આગવું એટલે પોતાનું એક અલગ પ્રકારનું વલય આકારનું ડીએનએનો ઘટક અને રિબોઝોમ્સ 70S એટલે આપણે આગળ ભણી ચૂકેલા છે સ્વેડબર્ગ યુનિટ, એને S તરીકે દર્શાવવામાં આવે છે. પરિણામે તે પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. અને પ્રોટીન એ શું કાર્ય કરે છે? તો પ્રોટીન એ શરીરની વૃદ્ધિ માટેના કાર્ય સાથે સંકળાયેલું છે. કણાભસૂત્રનું કાર્ય શું છે? તો કણાભસૂત્ર એ વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઉર્જા અથવા તો તાકાત અથવા તો એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં કણાભસૂત્રમાંથી મુક્ત થાય છે. એટીપી કોષના ચલણ તરીકે અને તેના નિર્માણ કરતા કણાભસૂત્રના ઉર્જાઘર તરીકે પણ ઓળખાય છે. હવે આપણે જ્યારે એટીપીની વાત કરીએ તો ખરેખર એટીપી શું છે એને પણ આ પ્રશ્નની સાથે જ આપણે સમજી લેવું જરૂરી છે. તો એટીપી એટલે એનું પૂરું નામ થાય એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ઓબ્જેક્ટિવમાં 1 માર્કની અંદર પૂછી શકાય એવો મહત્ત્વપૂર્ણ પ્રશ્ન છે. કોષની જે વિવિધ પ્રકારની જે રાસાયણિક ક્રિયાઓ છે, આ તમામ ક્રિયાઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. અને આ જે ઉર્જા જે છે એટીપીના સ્વરૂપમાં ઉપયોગી થતી હોય છે. કેટલીક ક્રિયાઓમાં ઉર્જા મુક્ત થતી હોય છે, જ્યારે કેટલીક ક્રિયાઓ ઉર્જાના સ્વરૂપે એટીપીના સ્વરૂપમાં જ હોય છે. એટીપીની અંદર જે ઉર્જા સંગ્રહિત થયેલી હોય છે તે શરીરની અંદર નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે તેમજ વિવિધ પ્રકારના યાંત્રિક કાર્યો કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આમ આપણે કહી શકીએ કે કણાભસૂત્રની થતી ક્રિયાઓ દ્વારા એટીપીનું નિર્માણ થતું હોય છે. અહીં એક બહુ મહત્ત્વનો કહી શકાય એવા 2 પ્રશ્નો, એક તો ટૂંકનો જ લખો કણાભસૂત્ર અથવા તો કણાભસૂત્રને કોષનું શક્તિઘર કે કોષનું પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. અને તેમાંથી એક અન્ય પેટા પ્રશ્ન ટૂંકનો જ લખો એટીપી, એ પ્રકારનો પ્રશ્ન પણ પૂછી શકાય છે. હવે આપણે આગળની અંગિકા તરફની વાત કરીએ છીએ. આગળની અંગિકાની ચર્ચા કરીએ એ પહેલાં તેની સ્ક્રીન ઉપર આપણને આકૃતિ દેખાય છે, તેને આપણે નિહાળીએ. હવે આપણે કોષની આગળની એક મહત્ત્વપૂર્ણ અંગિકા એટલે રંજક કણો અથવા તો તેને રંજક દ્રવ્ય કણો તરીકે પણ આપણે ઓળખીએ છીએ, એના વિશેની ચર્ચા કરીએ. તમારી સ્ક્રીન ઉપર જે તમને આકૃતિ દેખાય છે તે રંજક દ્રવ્ય કણોની છે. હવે આ રંજક કણોના મુખ્ય પ્રકારોની સૌથી પહેલાં ચર્ચા કરીએ તો મુખ્ય 2 પ્રકારો તમને દેખાય છે. એક રંગ કણો જેને તમે ક્રોમોપ્લાસ્ટ તરીકે ઓળખો છો, અને બીજા છે રંગહીન કણો જેને તમે લ્યુકોપ્લાસ્ટ તરીકે ઓળખો છો. હવે આપણે સૌથી પહેલાં ક્રોમોપ્લાસ્ટની ચર્ચા કરીએ
તો ક્રોમોપ્લાસ્ટ. આ ક્રોમોપ્લાસ્ટના ઘટકો જો ક્લોરોફિલ દ્રવ્યો ધરાવતા હોય, અહીંયા સમજી લો, ક્લોરોફિલ દ્રવ્ય ધરાવતા હોય તો આપણે તેને હરિત કણ તરીકે પણ ઓળખીએ છીએ. અને જો તે પીળા રંગના અથવા તો નારંગી રંગના કેરોટીન જેવા રંજક દ્રવ્યો ધરાવતું હોય, એ બની શકે કે લીલા રંગ સિવાય તે પીળા રંગના રંજક દ્રવ્ય કણો પણ ધરાવે અથવા તો નારંગી રંગના કેરોટીન જેવા રંજક દ્રવ્ય કણો પણ ધરાવતા હોય છે. હરિત કણો જે છે એ બહુ મહત્ત્વનો ભાગ છે. વનસ્પતિમાં તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ઉપયોગી છે. હવે બીજા જે કણો છે જેના આપણે લ્યુકોપ્લાસ્ટ અથવા તો રંગહીન કણો તરીકે ઓળખ્યા, તે પ્રાથમિક કક્ષાની જે કોષની અંગિકાઓ હોય છે તેની અંદર જોવા મળે છે. તેમાં સ્ટાર્ચ, ચરબી, પ્રોટીન વગેરે જેવા કણિકાઓનો સંગ્રહ થતો હોય છે. હવે રંજક કણોની જે રચના છે એની આપણે વાત કરીએ. આકૃતિમાં તમને રંજક કણોની આંતરિક રચનાનો ભાગ દેખાડેલો છે. રંજક કણોની જે બાહ્ય રચના જે છે ને એ આમ જોવા જશો તો તમે બાહ્ય કણોની રચના એ કણાભ સૂત્ર જેવી રચના દેખાશે. રંજક કણોની આંતરિક આયોજન, હવે એની આંતરિક રચનાની વાત કરીએ, તેમાં ઘણા બધા પટલમય સ્તરો ગોઠવાયેલા હોય છે જેને આપણે આધારક અથવા તો સ્ટ્રોમા તરીકે ઓળખીએ છીએ. અહીંયા તમને જે સિક્કાની થપ્પીઓ ગોઠવેલી હોય એ પ્રકારની જે રચના દેખાય છે એને આપણે સ્ટ્રોમા અથવા તો આધારક તરીકે ઓળખીએ છીએ. હવે રંજક કણો પોતાની વલય આકારના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવતા હોય છે. આ થઈ રંજક કણોની મુખ્ય વાત. હવે આપણે વાત કરીએ છીએ આગળનો એક મહત્ત્વનો ભાગ કે જેને આપણે રસધાની તરીકે ઓળખીએ. રંજક કણો વિશેની એક મહત્ત્વની વાત આપણે કરી લઈએ તો રંજક દ્રવ્ય કણો જે છે એ 3 પ્રકારના રંગકણો, હરિતકણ અને રંગવિહીન કણ તરીકે હોય છે. રંગકણો જે હોય છે ને એ રંગકણો પુષ્પ એટલે કે ફૂલ, ફળ, બીજ વગેરેના વિવિધ પ્રકારના રંગ માટે જવાબદાર ઘટક છે. જ્યારે હરિતકણો એ પર્ણના રંગ માટે અને રંગવિહીન કણો એ ખોરાકનો સંગ્રહ કરતા કણ તરીકે જવાબદાર છે. આ થઈ રંજક કણો વિશેની વિશેષ વાત. પરીક્ષામાં એમાંથી ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો સંભવતઃ પૂછાઈ શકે. હવે આપણે વાત કરીએ છીએ પાઠની અંતિમ અંગિકા જેને આપણે રસધાની તરીકે ઓળખીએ છીએ, અને આ સાથે આપણો પાઠનો મહત્ત્વપૂર્ણ કહી શકાય એવો અંતિમ ટૉપિક ભણીશું એટલે આપણું 5મા નંબરનું લેસન પૂર્ણ થશે. હવે આપણે વાત કરીએ છીએ રસધાની. હવે રસધાનીની વાત કરીએ એટલે તમારી સ્ક્રીન ઉપર સૌથી પહેલાં જે તમને આકૃતિ દેખાય છે એ રસધાનીની છે. તો આપણે જોઈએ આકૃતિ આપણને શું કહેવા માગે છે. હવે તમે તમારી સ્ક્રીન ઉપર જે આકૃતિ જુઓ છો એ છે રસધાની. આકૃતિ ઉપરથી સ્પષ્ટ દેખાય છે કે રસધાની એ કોષની એક મહત્ત્વપૂર્ણ અંગિકા છે અને તે મોટે ભાગે કોષની અંદરનો મોટા ભાગનો ભાગ રોકી લે છે. મોટે ભાગે આ રસધાની જે છે એ વનસ્પતિ કોષમાં વધારે જોવા મળતી હોય અને વનસ્પતિ કોષની અંદર હોય એટલે વનસ્પતિ કોષનો 50થી 90% જેટલો ભાગ જે છે એના કુલ કદનો 50%થી 90% જેટલો ભાગ એ આ રસધાનીઓ દ્વારા રોકાયેલો હોય. આપણે વાત કરીએ છીએ માત્ર વનસ્પતિ કોષની અંદર. અને જો પ્રાણી કોષની આપણે વાત કરીએ તો પ્રાણી કોષમાં યા તો રસધાની જોવા જ નથી મળતી અને જો હોય તો અત્યંત સૂક્ષ્મ સ્વરૂપે જોવા મળે છે. અહીંયા આપણને એક આખા સમગ્ર કોષની આકૃતિની રચના દેખાય છે સાઈડમાં, અને તેની અંદર રસધાની એક મહત્ત્વપૂર્ણ અંગિકા છે. અને આ રસધાનીનો એક અલગથી આડછેદ આપણે સાઈડમાં માત્ર રસધાનીના ભાગ તરીકે જોઈએ છે. એટલે એની ઉપરથી જ ખબર પડી જાય કે રસધાનીનું કોષની અંદર વનસ્પતિ કોષમાં ખાસ કરીને કેટલું મહત્ત્વપૂર્ણ સ્થાન છે અને તેનું કેટલું મહત્ત્વપૂર્ણ ભાગ છે. અને એની ઉપરથી આપણે એના કાર્યની સમજૂતી પણ મેળવી શકીએ છીએ કે વનસ્પતિની અંદર તે મહત્ત્વપૂર્ણ ભાગ રોકાયેલો હોય તો તેનું કાર્ય પણ એટલું જ મહત્ત્વનું હશે. આપણે આગળ એક ચાર્ટ જોઈએ છીએ જેમાં વનસ્પતિ કોષ છે અને વનસ્પતિ કોષની અંદર આ જે વેક્યુલા સૌથી ઉપરનો જે પિંક કલરના શેડ જેવો જે ભાગ દેખાય છે એ રસધાની છે. એટલે એવું કહી શકાય તમે જો બાકીની બીજી બધી અંગિકાઓ પણ કોષની દેખાય છે જે પ્રમાણમાં રસધાની કરતાં કદમાં ઘણી નાની છે, જ્યારે રસધાની એ કોષનો વનસ્પતિ કોષનો સરેરાશ 50%થી 90% જેટલો ભાગ રોકાયેલો હોય. બરાબર. તો આ જે તમને દેખાય છે વનસ્પતિ કોષ અને વનસ્પતિ કોષની અંદર રસધાનીનો ભાગ. પ્રાણી કોષની જ્યારે આપણે વાત કરીએ
તો વનસ્પતિ કોષની અંદર રસધાની જે છે એ વિવિધ પ્રકારના કોષીય દ્રવ્યોથી ભરાયેલી હોય. ઘણા મહત્ત્વના દ્રવ્યો વનસ્પતિના કોષના, જેવા કે એમિનો એસિડ, શર્કરા, વિવિધ પ્રકારના કાર્બોનિક એસિડ અને કેટલાક પ્રોટીન જેવા ઘટકોનો સંગ્રહ આ રસધાનીની અંદર થયેલો જોવા મળતો હોય છે. આ રસધાનીએ વનસ્પતિ કોષને આસુનતા અને બરડતા એટલે નરમાશ, જેને આપણે વાળી શકીએ છીએ. બરડતા એટલે આપણે એવો અર્થ કરી શકાય કે વનસ્પતિને આપણે સરળતાથી વાળી શકીએ છીએ અને જો મુક્ત છોડી દઈએ તો તે પાછું પોતાના મુક્ત ભાગમાં અથવા તો મુક્ત આકારની અંદર આવી શકે છે. હવે પ્રાણી કોષની અંદરની રસધાનીની વાત કરીએ તો પ્રાણી કોષમાં મોટે ભાગે તો રસધાની હોતી જ નથી, અને જો હોય તો અત્યંત નાના કદની હોય છે. એટલે એવું કહી શકાય કે વનસ્પતિ કોષની સરખામણીમાં પ્રાણી કોષની અંદર વિવિધ પ્રકારના જે રસધાનીને સાથે સંગ્રહાયેલા જે કોષીય દ્રવ્યો હોય એની માત્રા પણ પ્રમાણમાં એટલી જ ઓછી હોય છે. આ રસધાની કાર્ય શું કરે છે? તો રસધાની એ કોષોની અંદરથી વિવિધ પ્રકારના જે ઘટકો જે છે, ખાસ કરીને એવા ઘટકો કે જે નકામા પદાર્થો તરીકે આપણે ઓળખી શકીએ છીએ, એને દૂર કરવાનું કાર્ય કરતું હોય છે. હવે પ્રાણી કોષની અંદર અત્યંત નાની રસધાની હોય. આપણે પ્રાણી કોષ જેવા પ્રાણીઓની અંદર અમીબા જેવા એક કોષી સજીવની ચર્ચા કરીએ તો આપણને આકૃતિમાં અમીબાની અંદર રસધાનીનો ભાગ દેખાય છે. આકૃતિમાં જે અનિયમિત આકારનો સજીવ છે તેને આપણે અમીબા તરીકે ઓળખીએ છીએ. અમીબા જે છે એક કોષી પ્રાણી છે અને એની અંદર ખોરાકનો સંગ્રહ કરતી રસધાની એ અન્નધાનીના સ્વરૂપમાં જોવા મળે છે. અને આ જે અન્નધાની સ્વરૂપનો જે ભાગ હોય છે, બરાબર, મીઠા જળમાં વસવાટ કરતા આ કસના એક કોષી સજીવો જેવા કે જેને આપણે પ્રજીવ તરીકે ઓળખીએ, અમીબા છે, પેરામિશિયમ છે, એ વિશિષ્ટ પ્રકારની રસધાની જેને આકુંચક રસધાની તરીકે ઓળખવામાં આવે. આકુંચક રસધાની શું કરે તો તેમના કોષની અંદરનું જે વધારાનું પાણી અને કેટલાક નકામા જે ઘટકો છે અથવા તો પદાર્થો છે તેનો કોષમાંથી ત્યાગ કરે અથવા તો તેને કોષમાંથી દૂર કરે છે. આમ રસધાની એ કોષોની અંદરના ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરતો એક મહત્ત્વપૂર્ણ ઘટક છે. પાઠનો આ અંતિમ ટૉપિક છે રસધાની. એની સાથે આપણે એક મહત્ત્વપૂર્ણ લેસન અહીંયા 5મો પાઠ આપણો પૂરો કરીએ છીએ. આપણે જે તે ટૉપિકના અંતે દરેક ટૉપિકમાંથી પૂછાતા પ્રશ્નોની ચર્ચા પણ કરેલી છે. તેમ છતાં તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય એ પ્રશ્ન તમે યુટ્યુબના કોમેન્ટ સેક્શનમાં જઈને મને ભણવાના રિલેટેડ કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય પૂછજો. ચોક્કસ તમારા પ્રશ્નોનો જવાબ તમને તેના આવતા લેક્ચરની અંદર મળી જશે. ઓલ ધ બેસ્ટ.